गोपाल कृष्ण लाल की जय। श्री यमुना सत्संग मंडल वडोदराना उपक्रमे आप सौना मनोरथથી ગઈકાલથી પ્રારંભ થયેલ શ્રીમદ ભાગવત અંતર્ગત સ્તુતિ કથા નું બીજું સોપાન સુખદેવજીની સ્તુતિ, કપિલ ગીતા અને શ્રીમદ ભાગવત મંગલાચરણ ના સત્સંગના દ્વિતીય દિવસે આપણે સૌ શ્રી ઠાકોરજી, શ્રી ભાગવત ભગવાન, શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને શ્રી યમુનાજીના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય કોટી કોટી દંડવત કરી આજના સત્સંગનો પ્રારંભ કરતા પૂર્વ આપ સૌના હૃદયમાં વિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને કોટી કોટી વંદન કરી આપણે સત્સંગનો પ્રારંભ કરી આપ સૌ જિજ્ઞાસુ અને અધ્યયનશીલ વૈષ્ણવ ગઈકાલનો કથાક્રમ આપણે સુખદેવજીના મંગલાચરણથી પ્રારંભ કર્યો. આજે આપણે આપ સૌની પાસે એ મંગલાચરણની ઝેરોક્ષ કોપી છે. આજે પહેલા 8 શ્લોકનું પારાયણ આપણે કરવાનું છે અને પછી આગળના 4 શ્લોકનું સંક્ષિપ્ત વિવરણ આપણે અહીંયાથી જોઈશું. સુખદેવજીની સ્તુતિ પણ કહેવાય અને સુખદેવજીએ કરેલું મંગલાચરણ પણ કહેવાય. શ્રી શુક ઉવાચ નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદોદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિનામ અંતર્ભવાયાનુપલક્ષ્ય વર્તમને ભૂયો નમઃ સદ્વૃદિનચ્છિદેશતામ અસંભવાયાખિલ સત્વમૂર્તये પુંસાં પુનઃ પારમહંસ્ય આશ્રમે વ્યવસ્થિતાનામ અનુમૃગ્યદાશુષે નમો નમસ્તે વૃષભાય સત્વતામ વિદુરકાષ્ઠાય મુક્તયોગિનામ નિરસ્તસામ્યાતિશયેન રાધસામ સ્વધામની બ્રહ્મણી રંષ્યતે નમઃ યત્ કીર્તનં યત્ સ્મરણં યદીક્ષણં યદ્વંદनं યत् શ્રવણં યદર્હણં લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મષં તસ્મૈ સુભદ્રાશ્રવસે નમો નમઃ વિચક્ષણાય ચરણોપસાદનાत् સંગમ વ્યુદસ્યો ભયતોંતરાત્મનઃ વિદન્તિ બ્રહ્મગતિં ગતકલમાં તસ્મૈ સુભદ્રાશ્રવસે નમો નમઃ તપસ્વિનો દાનપરાય યશસ્વિનો મનસ્વિનો મંત્રવિદસ્સુ મંગલઃ
क्षेमं न विन्दन्ति विना यदर्पणम् तस्मै सुभद्राश्रवसे नमो नमः किरातहूणाङ्ग्रपुलिन्दपुल्कषा आभीरकङ्कायवनाकषादयः यण्ये च पापायदुपाश्रयाश्रया शुद्धयन्ति तस्मै प्रभविष्णवे नमः। बस આ શ્લોક મંગલાચરણના આપણે સુખદેવજી મહારાજે જે શ્રીમદ ભાગવતમાં ઠાકોરજીની પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે તેના 8 શ્લોક પર્યંતનો અધ્યયન કર્યો, વિચાર કર્યો. 9મા શ્લોકમાં 8મા શ્લોકના સુખદેવજી મહારાજ હવે ભગવાનના મહાત્મ્યનું વર્ણન કરે છે. શ્લોક આપણે પહેલા બોલેલી આપણી પાસે જ છે. શ એષ આત્માત્મવતામધીશ્વર સ્ત્રયીમયો ધર્મમયસ્તપોમયઃ ગતાવ્યલિકૈરજશંકરાદિભિર્વિતર્ક્યલિંગો ભગવાન પ્રસીદતામ. હવે સુખદેવજી મહારાજ આ શ્લોકથી પ્રભુને દિવ્ય પ્રાર્થના કરે છે. હમણાં સુધી નમો નમઃ નમસ્કાર કર્યા અને હવે સુખદેવજી મહારાજ પ્રભુને પ્રાર્થના કરે છે. આત્મજ્ઞ કેરા પ્રભુ આત્મરૂપ વેદોમય ધર્મમય તપોમય સ્વરૂપ જૈના અજ શંભુ આદિકો અતર્ક્ય દેખે પ્રભુ તે પ્રસન્ન હો. તે જ ભગવાન જ્ઞાનીઓના આત્મા છે. સરળનો શબ્દાર્થ ભક્તોના સ્વામી છે. કર્મયોગીઓ માટે વેદ મૂર્તિ છે, ધાર્મિકો માટે ધર્મ મૂર્તિ છે, તપસ્વીઓ માટે તપો મૂર્તિ છે. બ્રહ્મા, શંકર વગેરે મોટા મોટા દેવતાઓ પણ પોતાના શુદ્ધ હૃદયથી તેમના સ્વરૂપનું ચિંતન કરે છે અને આશ્ચર્યચકિત થઈને જોતા રહે છે, પરંતુ તેમના સ્વરૂપ સંબંધે તર્ક કરી શકતા નથી. તેઓ મારા પર પોતાના અનુગ્રહની કૃપાની વર્ષા વર્ષાવે. આ શ્લોકમાં મૂળ વાત ભગવાન પ્રસીદતામ, પ્રભુ પ્રસન્ન થાવ. ભગવાનને સુખદેવજીએ કહ્યું પ્રસન્ન થાવ. પ્રસન્નતા એ પ્રભુનો ગુણ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રભુએ ભક્તની વ્યાખ્યા કરી. મારો ભક્ત કોણ? અર્જુને પૂછ્યું તમારા ભક્તની લાક્ષણિકતા ટૂંકમાં કહો. કોને ભક્ત માનવો? કોઈ સ્વાંગથી ભક્ત ગણાય, કોઈ જાતિથી ભક્ત ગણાય, કોઈ એની વિલક્ષણતા હોય તો ભક્ત ગણાય. પ્રભુએ કહ્યું બે જ એક જ પદમાં તુષ્યંતી ચ રમંતી ચ. હે અર્જુન, આટલું સાંભળીને જેની પાસે આ બે ગુણ છે એ મારો ભક્ત. તુષ્યંતી ચ, જે સંતોષી છે, અને રમંતી ચ, જે પ્રસન્ન છે. સંતોષી તે જ રહી શકે કે જેને જે પ્રભુએ મોકલ્યો તેમાં તેને બીજી કોઈ પોતાની ઈચ્છા નથી, અને પ્રસન્ન હોય. કોઈ પણ પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ હોય તો પણ તેની પ્રસન્નતા કોઈ દૂર ન કરી શકે. જેના જીવનમાં બે ગુણ છે, સંતોષ, યદ્રચ્છા લાભ સંતુષ્ટ. જે સમયે જે મળ્યું, જ્યારે મળ્યું, જેવું મળ્યું, જેનાથી મળ્યું એનાથી સંતોષ, અને પ્રસન્ન. પ્રસન્નતા એ પ્રભુનો ગુણ છે.
કારણ કે પ્રભુ નિત્ય પ્રસન્ન છે. અને સુખદેવજીએ કહ્યું, ભગવાન પ્રસીદતામ, પ્રભુ આપ પ્રસન્ન થાઓ, મારા પર પ્રસન્ન થાઓ. કેવા ભગવાન તો કહે છે આ શ્લોક પર સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી 2 કારિકાઓ પ્રગટ કરી છે. અધિકારી પ્રમાણંચ સંતશ્ચ પ્રીતિ હેતવઃ એતેપ્યા પાતત પ્રોક્તા તસ્માત સંપ્રાર્થનમ વરમ. અને સંપ્રાર્થતે હિ સુમહાન સાધનમ ફલમેવ વા કાર્યાદિભિ કરોત્યેવ તસ્માત સાધન નિશ્ચય. શ્રી મહાપ્રભુજીએ આ વચનામૃત કરતા કહ્યું, અધિકારી, પ્રમાણ અને સંતો આ 3 ભગવાનની પ્રીતિ કરાવનાર છે. પ્રસન્નતા જેની પાસે હોય તે જ આપી શકે. આપણને કોઈ કહે કે મને પ્રસન્નતા આપો, તો આપણે શું કહીએ? મારી પાસે જ નથી, તને ક્યાંથી આપો? પ્રસન્નતા એની પાસે મંગાય કે જેની પાસે એનો ભંડાર. આપણી પાસે હોય જ ના તો બીજાને આપીએ કેવી રીતે? શ્રી મહાપ્રભુજી કહે છે અધિકારી. પ્રસન્નતા કોણ આપી શકે? અધિકારી. પ્રમાણ, પ્રમાણ એટલે પ્રમાણ ચતુષ્ટય. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવની સમાધિર ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટય. શ્રી મહાપ્રભુજીએ કહ્યું આ 4 પ્રમાણ છે. વેદાહ, વેદ પ્રમાણ છે. તમે વેદમાં વાંચો, વેદમાં ભગવદ વાણી નિશ્વાસ છે પ્રભુના વેદ, એ વાંચો તો તમે પ્રસન્ન થાઓ. વેદાહ શ્રી કૃષ્ણ વાક્ય, શ્રીમદ ભગવદ ગીતા એ પ્રસન્નતાનો ભંડાર છે. ભગવદ વાણી તમે વાંચો તો પ્રસન્ન થાઓ. શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી, બ્રહ્મસૂત્ર મહર્ષિ વેદવ્યાસ. અને સમાધિ ભાષા વ્યાસસ્ય, વ્યાસની સમાધિ ભાષા એ ભાગવત અને વાલ્મીકીની સમાધિ ભાષા એ રામાયણ. આ બંને સમાધિ ભાષા છે. સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. આ 4 પ્રમાણ છે. તો પ્રમાણને વાંચવાથી આપણને પ્રસન્નતા મળે અને સંતો નું સાનિધ્ય કરવાથી, જે ભગવદીઓ છે, સંતો છે, આચાર્યો છે, મહાપુરુષો છે, એમની તમે ક્ષણવાર માટે પણ એમનું સાનિધ્ય કરો તો તમને પ્રસન્નતા મળે. પ્રસન્નતા મેળવવા માટે પ્રસન્નતા જેમની પાસે હોય એમની પાસે જવું પડે. અને આપણે પ્રસન્નતા મેળવવા સંસારમાં જઈએ છીએ જ્યાં પ્રસન્નતા છે જ નહીં. સંસાર તો દુઃખાલય છે. શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું દુઃખાલયમ અશાશ્વતમ. આ સંસાર કેવો છે? દુઃખાલય, દુઃખનો ભંડાર છે. એ દુઃખનો ભંડાર સંસારમાં પ્રસન્નતા નહીં મળે, ક્ષણિક સુખ મળશે. ક્ષણિક સુખ અને આનંદમાં ફેર છે. જે વસ્તુનિષ્ઠ હોય એને સુખ કહેવાય અને નિરપેક્ષ હોય એને આનંદ કહેવાય. તમને કોઈ વસ્તુથી મળે, કોઈ વ્યક્તિથી મળે, એના સંગથી, એ સુખ છે. સુખ ક્ષણિક છે, એ કાયમ ટકતું નથી. કારણ કે આપણે એક ક્ષણિક સુખ નાશવંત વ્યક્તિ કે વસ્તુ પાસેથી મળેલું છે. જે વ્યક્તિ પાસેથી મળેલું છે એ નાશવંત છે. જે વ્યક્તિ પાસેથી મળેલું છે એ પણ નાશવંત છે. તો નાશવંત વ્યક્તિ ક્યારે પણ શાશ્વત વસ્તુ આપી શકે નહીં. અને શાશ્વત ન આપી શકે તો સુખ ક્ષણિક છે. આનંદ એ ક્ષણિક નથી, કારણ કે આનંદ ઓબ્જેક્ટલેસ, વસ્તુનિષ્ઠ નથી, વ્યક્તિનિષ્ઠ નથી. આનંદ અંદરથી આવે છે. અને એ આનંદની સરવાણી પ્રભુ પાસેથી જ આપણને પ્રાપ્ત થાય. સંતો પાસે, ભગવદીઓ પાસે, મહાપુરુષો પાસે, સદગ્રંથો પાસે, પ્રમાણ પાસે. એટલા માટે ભગવાનની પ્રીતિ કરાવનાર છે શાસ્ત્રો, સંતો અને આચાર્ય. ભગવાનની પ્રીતિ આ 3 વ્યક્તિ કરાવી શકે. શાસ્ત્રો કરાવી શકે,
સંતો કરાવી શકે અને આચાર્યો કરાવી શકે, પણ તે પ્રારંભ છે, પ્રારંભિક છે, માટે પ્રાર્થના કરવી ઉત્તમ છે. સીધું જઈને પહેલા તો પ્રાર્થના, આ પ્રકૃષ્ટ એના અર્થના સુખદેવજીએ પ્રાર્થના કરી છે. પ્રસિદ્ધતામ, કારણ કે વિશેષ વસ્તુની કામના કરવી. શ્રી આચાર્ય ચરણ કહે છે, અધિકારી પ્રમાણંચ સંતશ્ચ પ્રીતિ હેતવ. અધિકારી પ્રમાણશ્ચ સંતશ્ચ પ્રીતિ હેતવ એતે ધ્યાપાતત પ્રોક્તા. હવે એમની પાસેથી પ્રસાદ જોઈતું હોય તો આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, તસ્માત સંપ્રાર્થનમ વરમ. તો તેમની પાસે જઈને પ્રાર્થના કરવી જોઈએ. ઉત્કૃષ્ટ વસ્તુ માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. તેનાથી મહાન સાધન અને સિદ્ધિ મળે છે. અને ભગવાન સિવાય કાલે મેં કહ્યું તો ભગવાન સિવાય ભગવાન પાસે જઈ અને બીજી વસ્તુ માગવી એ પ્રાર્થના નથી, એ ભગવાનની સાથે કરેલો આપણો વેપાર છે, એ સોદો છે. એટલા માટે પ્રભુ પાસે કંઈ ન માગીએ, માગીએ પસ્તાવો થાય. ઉદાસી આવે નાથને, વેપાર સરીખો ગણાય. પ્રભુ પાસે કંઈ ન માગીએ, માગીએ માગશો તો પસ્તાવો થશે. કોણે? પ્રભુને. કે આને આટલું બધું આપ્યું, માગ માગ કરે છે, પસ્તાવો થાય અને પ્રભુને અપ્રસન્ન થાય. એટલા માટે અને વેપાર ગણાય. એટલા માટે ભગવાન પાસે ભગવાન સિવાય બીજું કંઈ પણ ન માગવું, એનું નામ પ્રાર્થના. આ પ્રાર્થનાની વ્યાખ્યા સમજી લો. આપણે ભગવાનની પાસે ભગવાન સિવાય બધું જ માંગીએ છીએ, એટલે આપણી પ્રાર્થના હોતી જ નથી. આપણી માગણી હોય છે, આપણી યાચના હોય છે. એટલે ભગવાનની પાસે જઈને ભગવાન તમે જ મને પ્રાપ્ત થાવ. એના સિવાય એ જ પ્રકૃષ્ટ અર્થના અને જ્ઞાનીઓ માટે ભગવાન તેમના આત્મા છે. જ્ઞાનિત્વાત્મૈવ મે મતમ. ગઈકાલે જોયું તો જ્ઞાનીઓ પોતાનામાં જ પ્રભુને શોધે છે. જ્ઞાની માટે પ્રભુ આત્મા છે, એટલે જ્ઞાની પ્રભુની શોધ ક્યાં કરે છે? આત્માનમ વિદ્ધિ. ઉપનિષદ કહે છે તારી જાતમાં શોધ, તારી અંદર શોધ. જ્યારે ભક્તો શું કરે છે? દાસ ભાવે, સેવક ભાવે પ્રભુને ભજે છે અને પ્રભુને સ્વામી બનાવે છે. જ્ઞાનીઓ માટે પ્રભુ આત્મા છે, ભક્તો માટે પ્રભુ સ્વામી છે. અને તેમની સેવા ભક્તો દાસ ભાવે પ્રભુને ભજે છે એટલે સ્વામી બની જાય છે. અને કર્મયોગ્યો માટે ભગવાન વેદ રૂપ છે, આદેશ કરનાર વેદ રૂપ છે. કારણ કે વેદ પ્રમાણ છે. તમે કયું કરવું, શું કરવું, શું ન કરવું, એ વેદની, વેદ ભગવાનની આજ્ઞા છે. એટલે કર્મયોગ્યો માટે વેદ પ્રમાણ છે. અને ધાર્મિકો માટે ભગવાન ધર્મ રૂપ છે, ધર્મ મૂર્તિ છે. રામ ધર્મ વિગ્રહ, વિગ્રહ મૂર્તિ છે રામ. શ્રી વાલ્મીકી ઋષિએ કહ્યું રામાયણમાં, રામો વિગ્રહવાન ધર્મ. રામ એ વિગ્રહવાન ધર્મ છે. તો ધાર્મિકો માટે ભગવાન ધર્મરૂપ છે, તપસ્વીઓ માટે તપરૂપ છે. તપશ્ચાસ્મી તપસ્વીષુ. તો ભગવાન, ટૂંકમાં ભગવાનને મેળવવા માટે શાસ્ત્ર માન્ય જે રસ્તે ચાલશો તે રસ્તે ભગવાન તે રૂપે તમને મળશે. ભગવાનને મેળવવા શાસ્ત્રોએ જે રસ્તો નક્કી કર્યો એ રસ્તે તમે જશો. સાઇન બોર્ડ હોય એ રસ્તે જાઓ તો આપણે જ્યાં મુકામ પર પહોંચવાનું છે તે મુકામ આવે. શાસ્ત્રો શું છે? ભગવાનના રસ્તે ચલાવવાનો, જવા માટેનું એક સાઇન બોર્ડ છે. અહીંયા તારે જવાનું છે, આ રસ્તે જઈશ તો પ્રભુ મળશે. અને જે રૂપે તું ઈચ્છે છે એ રૂપે તને મળશે. અને આગળ કહ્યું બ્રહ્મા અને શિવજી જેવા પણ. જો ભગવાનનું મહાત્મ્ય શું છે? ભગવાન બ્રહ્મા અને મહાદેવજી જેવા પણ
ભગવાન આવા હોઈ શકે છે આવું અનુમાન કરે છે. ભગવાન અને મહાદેવજી, બ્રહ્મા અને મહાદેવજી, પ્રભુ આવા હોઈ શકે એવું અનુમાન કરે છે. જેવી રીતે બ્રહ્માજી જ્યારે પ્રભુને પ્રાર્થના કરવા ગયા પ્રગટ થવા માટે ક્ષીરસાગર પર, ત્યારે ત્યાં ભાગવતમાં લખ્યું છે, ગિરસ સમાધૌ ગગને સમીરિતા. પ્રભુએ દર્શન નથી આપ્યા, આકાશવાણી. બ્રહ્માને પણ દર્શન નથી આપ્યા. અને જ્યારે વેણુવાદન કરે છે પ્રભુ, ત્યારે વેણુગીત અને યુગલ ગીતમાં પણ ઉલ્લેખ છે કે ઇન્દ્ર, રુદ્ર, બ્રહ્મા વગેરે વિચાર કરે છે કે પ્રભુએ આજે વાંસળીમાં કયા સૂર છેડ્યા છે, કયા સ્વર છેડ્યા છે. એ બધા સંગીતના પંડિતો છે. અને એ પંડિતો હોવા છતાં પણ ભગવાનના સ્વરને ઓળખવા માટે તમને વિચાર કરવો પડે છે. એટલા માટે ભગવાન આવા હોઈ શકે તેવું અનુમાન કરે છે. અનુમાન સાચું પણ હોય અને ખોટું પણ. આપણો તર્ક સાચો પણ હોય અને ખોટો પણ હોય, કારણ કે ભગવાન આવા જ છે. આવો નિર્ણય તો કોઈ કરી શકતું નથી. ભગવાન આવા જ છે એવો નિર્ણય કોણ કરે? કોઈ એમ કે પ્રભુ આવા જ છે. પ્રભુ તો અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. તમે કયા રૂપમાં ભગવાનને બાંધી શકશો? ભગવાન આ જ રૂપમાં છે, આ જ રૂપમાં ભગવાન મળે. ભગવાનને શોધવા માટે રૂપ નહીં, ભગવાનને શોધવા માટે તો શાસ્ત્રોની દ્રષ્ટિ. કારણ કે ભગવાન તો નટવર છે. એ તમને મળે, કુર્મના રૂપમાં પણ ભગવાન મળી શકે, અને નૃસિંહના રૂપમાં પણ મળી શકે પ્રભુ, વરાહ રૂપે પણ મળી શકે, અને રામના રૂપે મળી શકે. ભગવાન તો જે રસ્તે જશો તે રૂપે તમને શાસ્ત્ર માન્ય રસ્તામાં જશો તો પ્રભુ મળશે. પણ મયંત યત સૂરય, સૂર્ય એટલે દેવતાઓ પણ જેને સમજવા માટે મોહિત થઈ જાય છે એવા પ્રભુ તો પછી ભગવાનના સ્વરૂપને યથાતથ સમજવાનું સાધન કયું? જો દેવો તો આપણા માટે આદર્શ છે, મહાદેવજી છે, બ્રહ્માજી છે, ઇન્દ્ર છે, આદર્શ છે. હવે દેવો પણ મોહિત થતા હોય ને અનુમાન કરતા હોય તો ભગવાનને સમજવાનું, ભગવાન જેવા છે તેવા સમજવાનું સાધન શું? ત્યારે શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે, તસ્માદેવગમ્યતે ભગવાનેવ પ્રસાદમ. ભગવાન તસ્માદેવમ અવગમ્યતે ભગવાનેવમ પ્રસાદમ પ્રાર્થનીયો નાન્યો અપી. શ્રી આચાર્ય ચરણ કહે છે, પ્રસાદ માટે ભગવાનને જ પ્રાર્થના કરવી, ભગવાનના દર્શન માટે ભગવાનને જ પ્રાર્થના કરવી. પ્રસાદ સિવાય બીજા કશા માટે પ્રાર્થના ન કરવી. પ્રસાદસ્તો પ્રસન્નતા. શ્રી મહાપ્રભુજીએ પ્રસાદ શબ્દ વાપર્યો છે અને ગીતામાં સ્પષ્ટતા કરી. પ્રસાદનો અર્થ શું થાય? પ્રસન્નતા. અને ભગવાન માટે, ભગવાનની પાસે ભગવાનને જ ભગવાન પ્રસીદતામ. ભગવાન આપ મારા પર પ્રસન્ન થાઓ. ભગવાનને પ્રસન્નતા માટે પ્રાર્થના કરવી. હવે આ શ્લોકમાં સંક્ષેપમાં થોડુંક સમજી લે. પ્રભુ પ્રસન્ન થાઓ. આપણે બધાને પ્રસન્નતા જોઈએ છે, આનંદ જોઈએ છે. આનંદની પ્રાપ્તિ માટે, પ્રસન્નતાની પ્રાપ્તિ માટે આપણે ભગવાન સિવાય બીજા કોઈની પાસે આ માગણી કરી શકીએ નહીં, કારણ કે ભગવાન સિવાય ભગવાન બીજો કોઈ આપી શકે નહીં. એટલે ભગવાનને મેળવવા માટે ભગવાનની પાસે જ જવું, તેમની જ પ્રાર્થના કરવી, તેમની જ સ્તુતિ કરવી. પ્રભુ પ્રસન્ન થાઓ, એ પ્રસન્નતા મને આપ. પછી 9મા શ્લોકમાં કહે છે, શ્રિયપતિર્યજ્ઞપતિ પ્રજાપતિર ધિયમ પતિર્લોકપતિર્ધરાપતિ પતિર્ગતિશ્ચંદક વૃષ્ણિષત્વતામ પ્રસીદતામ મે ભગવાન સતામ પતિ. શ્રીનાપતિ યજ્ઞપતિ પ્રજાપતિ મતિપતિ લોકપતિ ભૂમિપતિ
યદોપતે અંધક વૃષ્ણિના પતિ પ્રસન્ન હો હું પર સંતના પતિ. પ્રભુ માટે શું કહ્યું છે? જેવો સમસ્ત સંપત્તિઓના સ્વામીની એવી લક્ષ્મીના પતિ છે. સમસ્ત સમૃદ્ધિ જેના ચરણમાં છે તેવા લક્ષ્મીના પતિ છે. સમસ્ત યજ્ઞોના ભોગતા છે. સમસ્ત યજ્ઞોના ફળદાતા છે. પ્રજાના રક્ષક છે. સૌના અંતર્યામી છે અને સમસ્ત લોકોના પાલનહાર છે. પૃથ્વીના સ્વામી છે, જેમને યદુવંશમાં પ્રગટ થઈ અંધક અને વૃષ્ણિ અને યદુવંશના લોકોનું રક્ષણ કર્યું છે, તથા જેઓ તે લોકોના એકમાત્ર આશ્રય રહેલા છે તે ભક્ત વત્સલ સંત જનોનું સર્વસ્વ શ્રી કૃષ્ણ પ્રભુ મારા ઉપર પ્રસન્ન થાઓ. ગઈકાલે નમન હતું, આજે પ્રાર્થના છે. ગઈકાલે નમસ્કાર કર્યા, આજે પ્રભુને કહું પ્રસિદ્ધતામ. કેવા પ્રભુ પ્રસિદ્ધ થાઓ? શ્લોકના પૂર્વાર્ધમાં પહેલી લીટીમાં ભગવાન 6 લોકોના પતિ છે એમ કહે. ભગવાન કેવા છે? 6 પ્રકારના લોકો એના પતિ છે. પહેલા પતિનો અર્થ પહેલા સમજી લઈએ. પતિ એટલે આપણે જેને અંગ્રેજીમાં હસબન્ડ કહીએ છીએ એ અર્થ નથી. પતિ શબ્દ સંસ્કૃતના પા ધાતુ પરથી આવે છે. પાનો અર્થ શું થાય? રક્ષણ કરનાર, ભરણ પોષણ કરનાર, સંભાળનાર, સાચવનાર. આ પા એટલે રક્ષણ કરવું. પા ઉપરથી પતિ શબ્દ આવે. પતિનો અર્થ માત્ર રક્ષણ, માત્ર તમે પોતાના લૌકિક પતિ કે હસબન્ડના રૂપમાં લેશો એટલો સીમિત અર્થ નથી. ગૃહપતિ આપણે કહીએ છીએ, સેનાપતિ કહીએ છીએ, રાષ્ટ્રપતિ કહીએ છીએ. તો આ પતિ એટલે રક્ષણ કરનાર, પાલન કરનાર, પતિ પોષણ કરનાર. પતિ એટલે સુખદાયક. પતિ એટલે સુખદાયક હોય, રક્ષણ કરનાર હોય, પોષણ કરનાર હોય, એને પતિ કહેવાય. પતિના ઘણા અર્થ શ્રીમદ ભગવદ્ ગીતામાં ગતિર ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ શુરુત પ્રભવ પ્રલયસ્થાનમ. આ પતિના પતિ એટલે ભર્તા, સ્વામી, નાથ, કાંત. ભગવાન જગત પતિ છે, પણ 6 પ્રકારના લોકોનો ઉલ્લેખ કર્યો છે. શા માટે 6 પ્રકારના લોકોનો ઉલ્લેખ કર્યો? કારણ કે પ્રભુ સ્વયં સતગુણ સંપન્ન છે. જ્યારે ભગવાનના સતગુણ સંપન્નતા બતાવતી હોય ત્યારે 6 પ્રકારનો ઉલ્લેખ કરવો. 6 પ્રકારમાં ભગવાન 6 પ્રકાર સતગુણ સંપન્ન છે. ભગવાન પહેલા તો લક્ષ્મીપતિ છે, લક્ષ્મીના પતિ છે. અને એટલા માટે લક્ષ્મીને બોલાવવી હોય તો પહેલા ભગવાનને બોલાવે. આપણે બધા જ લક્ષ્મી દાસ થઈ ગયા છે, કૃષ્ણ દાસ મટી ગયા છે. તમે કોઈને ઘેર જઈને કહો, આમંત્રણ આપો, ત્યારે એમ કહો કે તમે પણ આવજો અને સાથે બહેનને કે ભાભીને પણ લેતા આવજો. પણ તમે પહેલા એમ કહો કે તમે રહો, ભાભીને ઘેર મોકલજો, બહેનને ઘેર બહેનને આમંત્રણ આપવા આવ્યો છો. તો કોઈ પતિ પોતાની પત્નીને મોકલે? લક્ષ્મીપતિ છે. જો એક અર્થ શબ્દો લક્ષ્મીપતિ છે પ્રભુ એટલે નારાયણ સાથે જ લક્ષ્મી પધારે. પણ આપણે લક્ષ્મીને એકલા બોલાવીએ છીએ એટલે આપણે ત્યાં લક્ષ્મી આવતા જ નથી. આપણે ત્યાં જે લક્ષ્મી આવે છે તે અલક્ષ્મી છે, કોલક્ષ્મી છે. એ લક્ષ્મી આવે છે. લક્ષ્મીપતિ છે જગતની બધી જ સ્ત્રીઓ. બીજો અર્થ, જગતની બધી જ સ્ત્રીઓ લક્ષ્મીજીના અંશરૂપ છે અને જગતના બધા જ પુરુષો વિષ્ણુના અંશરૂપ છે, નારાયણના અંશરૂપ છે. એટલા માટે મર્યાદા માર્ગમાં એક સપ્તસતી ચંડીપાઠ આવે છે, જે બ્રાહ્મણો નવરાત્રમાં આ બ્રાહ્મણો દ્વારા કેટલાક શતચંડી, નવચંડી એવા પ્રયોગો કરાવે છે. એમાં એક સુંદર શ્લોક છે, વિદ્યા સમસ્તા સ્તવ દેવી ભેદા
સ્ત્રિયા સમસ્તા સકલા જગત્સુ ત્વયૈકયા પૂરિતમંબયૈતત કાતે સ્તુતિ સ્તવ્ય પરા પરોક્તો. હે આ જગતની તમામ વિદ્યાઓ, હે દેવી આપનું સ્વરૂપ છે. તમામ વિદ્યાઓ, આ જગતની સમસ્ત સ્ત્રીઓ આપનું સ્વરૂપ છે. વિદ્યા સમસ્તા તવ દેવી ભેદા સ્ત્રિયા સમસ્તા સકલા જગત્સુ. સમગ્ર જગતની સ્ત્રીઓ લક્ષ્મી રૂપ છે, એટલે ભગવાન લક્ષ્મીપતિ છે. એ તો છે જ, લક્ષ્મી સહસ્ત્ર લીલા બી, પણ લક્ષ્મીનો અર્થ સમસ્ત સ્ત્રીઓના પતિ પણ ભગવાન છે. એટલે ઘણા લોકો પ્રશ્ન કરે કે 16,000 રાણીઓ ભગવાનની હતી, ભગવાનને 16,000 કેમ? જગતના સમસ્ત સ્ત્રીઓ ભગવાનના જ પતિ ભગવાન જ છે. એટલે ભગવાનને તો અનંત સ્ત્રીઓ છે, અનંત પત્નીઓ છે. એટલા માટે મીરાબાઈ પણ કહે છે, મેરો તો ગિરધર ગોપાલ દુષ્રનો કોઈ. અને ગોપી ગીતમાં ગોપીએ કહ્યું છે, કર સરોરુહમ કાંત કામદમ શિરસિદેહિના શ્રી કરગ્રહમ. કાંત, પ્રભુ તમે કાંત છો, તમે અમારા પતિ છો, અને એટલા માટે તમે અમારા મસ્તક પર આપનો હાથ પધરાવો. યજ્ઞ ભગવાન લક્ષ્મીના પતિ છે, સ્ત્રીઓના પતિ છે, પ્રભુ સમસ્ત જગતના પતિ છે, યજ્ઞપતિ છે. બીજો શબ્દ શું કહ્યું? યજ્ઞપતિ. યજ્ઞ એટલે સત્કર્મ. તમે આજે આપણે આજ સત્સંગ કરીએ, આ યજ્ઞ છે, આ જ્ઞાન યજ્ઞ છે. યજ્ઞ એટલે કોઈ પણ સત્કર્મ પોતાના સ્વાર્થ વગર સમસ્ત જગતના હિત માટે અને પ્રભુની પ્રસન્નતા માટે જે પણ કંઈ સત્કર્મ કરાય તેનું નામ યજ્ઞ છે. યજ્ઞ એટલે માત્ર આપણે કર્મકાંડ સમજી બેઠા કે યજ્ઞની વેદી હોય ને બ્રાહ્મણો સ્વાહાકાર કરતા હોય, એ યજ્ઞનું કર્મકાંડ છે. પરંતુ યજ્ઞનો વ્યાપક અર્થ એ છે, યજ્ઞ સત્કર્મ સંગતિકરણમ મિત્રકરણમ. આ યજ્ઞ શું છે? સત્કર્મ છે. એ સત્કર્મ પોતાના સ્વાર્થ માટે નહીં, પરાર્થ માટે, પરમાર્થ માટે અને ભગવદ પ્રીત્યર્થ. જે સત્કર્મ તમે કરતા હોય તે સામૂહિક રીતે જ્યારે આવું સત્કર્મ થાય ત્યારે યજ્ઞ કહેવાય. યજ્ઞ એકલા ન થાય, યજ્ઞ સમૂહમાં થાય. તપ એકલા થાય, તપ સમૂહમાં ન થાય. યજ્ઞ સમૂહમાં થાય. આવું સામૂહિક કર્મ એટલે સત્કર્મ, તેના રક્ષક અને વર્ધક એ પ્રભુ છે. માટે લક્ષ્મીપતિ, યજ્ઞપતિ. અહીંયા બીજો શબ્દ વાપરો, યજ્ઞપતિ. પછી કહ્યું પ્રજાપતિ. 6 પ્રકારથી પતિ પ્રભુને કયા છે સુખદેવજી મહારાજ. પ્રજાપતિ. પ્રજા, ભગવાન પ્રજાના પતિ છે. પ્રકર્ષેણ જાતઃ ઇતિ પ્રજા. પ્રકર્ષેણ, ખેંચીને જેનો જન્મ થાય તે પ્રજા. અને જે કેવળ લૌકિક પ્રજા છે, સારી રીતે પેદા થાય છે, તેમના પતિ સમગ્ર પ્રજાનું ભરણ પોષણ કરનાર પ્રભુ એ સૌ પ્રજાના પતિ છે. માટે રક્ષણ કરનાર છે પ્રજાનું, એટલા માટે પ્રજાના પતિ છે. આપણા બધાનું ભરણ પોષણ પ્રભુ કરે છે. એકવાર સમર્થ ગુરુ, જે શિવાજીના ગુરુ હતા, એ શિવાજીને એક વખત બહુ મોટો કિલ્લો બંધાવતા અને હજારો માણસોને રોજી રોટી આપે. શિવાજી એને જોયું કે ઓહો, આટલા હજારો માણસ, હું આજે કેટલો કિલ્લો બનાવું છું ને હજારો પરિવારો મારા આ કાર્યથી પાડી શકું છું, કેટલાને રોજી રોટી આપું છું. અને અહંકાર આવ્યો કે આટલા બધાને હું રોજી રોટી આપું છું અને ભગવાનને અને ગુરુને તો આપણો અહંકાર પ્રિય નથી. તમે કૃતિ કર્યા પછી અહંકાર કર્યો તો પ્રભુ અપ્રસન્ન થાય છે. અહંકાર કર્યો એટલે તમે અન્યાશ્રય કર્યો. પુષ્ટિમાર્ગની ભાષા, અહંકાર ક્યારે આવે? મેં કર્યું છે. અને ભગવાન કહે છે કે મારા સિવાય કોઈ કરતા જ નથી.
હું જ કરતા છું, હું જ ભોગ કરતા છું, ભોગતા છું, બધું જ કારયતા છું, પ્રેરક છું, હું જ છું. અને આપણે અહંકારમાં હું પ્રધાન થાય અને પ્રભુ ગૌણ થાય. અને પ્રભુ, આપણા પ્રભુ કોઈ દિવસ પહેલું સ્થાન છોડવા તૈયાર નથી. એ હંમેશા પ્રથમ સ્થાને જ વિદાય છે. અને આપણે જયારે પહેલું સ્થાન આપણું નક્કી કરીએ તો પ્રભુ વિદાય થાય. મારી જરૂર નથી, તું જ કરે છે તો તું જ કર. એટલા માટે શિવાજીને, ગુરુને અને ઠાકોરજીને અહંકાર પ્રિય. અહંકાર આવ્યો તો ભગવાનનો ખોરાક છે. એ પછી ગોપિકાઓ હોય કે સ્વામિનીજી. સ્વામિનીજીને પણ અહંકાર આવે તો પ્રભુ અદ્રશ્ય થઈ જાય છે, અંતર્ધાન થઈ જાય છે. એટલા માટે અહંકાર, શિવાજીને એમ થયું કે આ બધાનું પાલન પોષણ હું કરું છું. સમર્થ ગુરુ રામદાસજીને ખબર પડી કે શિવાજીને, કારણ કે અંતર્યામી છે, એમને કહ્યું કે અહંકાર આવ્યો છે. ત્યાંથી પસાર થતા હતા અને શિવાજીને બોલાવ્યા. શિવા અહીંયા આવો, એક કામ છે. બોલાવ્યા. શિવાજી કહો, ગુરુદેવ બોલો, આજ્ઞા કરો, શું કામ છે? આ એક બહુ મોટો પથ્થર છે, મારે એમાંથી થોડો કાંસ લઈ જવો છે આશ્રમ માટે. આ પથ્થર તોડાવો. અને પથ્થર તોડવા માટે બહુ મોટા એક લુહારને બોલાવ્યો, જે માણસ કામ કરતો. તોડ્યો પથ્થર, અનેક ઘા માર્યા, પથ્થર તૂટ્યો, એમાંથી દેડકો નીકળ્યો. દેડકો નીકળ્યો એટલે શિવાજીએ સમર્થે શિવાજીને પૂછ્યું, શિવા, આ દેડકાને કોણ ખવડાવતું? આ દેડકાનું પોષણ કોણ કરતું? શિવાજી સમજી ગયા કે ગુરુ મારા અહંકારને ઓળખી ગયા છે. આ દેડકાને જે ખવડાવતો હતો, જે દેડકાને સાચવતો હતો, એ જ આ બધાને સંભાળે છે. તું તો નિમિત્ત છે. તને એમ થાય આટલા બધાને સંભાળું છું. એ નિમિત્ત છે. એટલા માટે પ્રભુ શું છે? પ્રજાનું ભરણ પોષણ રક્ષણ પ્રભુ કરે છે. ધિયામ પતિ. પછી કહ્યું, ધિયામ એટલે બુદ્ધિના પતિ છે. લક્ષ્મીપતિ છે, યજ્ઞપતિ છે, પ્રજાપતિ છે. ધિયામ પતિ. મારી બુદ્ધિને પ્રેરણા કોણ આપે છે? ભગવાન. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્તો પાદ પદ્મમ પ્રસીદતો. મારી બુદ્ધિને પ્રેરણા આપનાર ધિયો યો નઃ પ્રચોદયા. મારી બુદ્ધિને પ્રેરણા આપે છે. અમારી બુદ્ધિને પ્રેરણા આપનાર. અને ભગવાને ગીતામાં કહ્યું સ્પષ્ટ, દદામિ બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે. આ બુદ્ધિ યોગનું દાન તો હું કરું છું. તું એમ ના માનીશ કે તું તારી બુદ્ધિથી બધું કરે છે. આ બુદ્ધિ તને હું આપું છું અને એનાથી તું કરે છે. એટલા માટે યો બુદ્ધેઃ પરતસ્તુ સહ. જે બુદ્ધિથી પર છે, બુદ્ધિને પ્રેરણા આપે છે. એટલા માટે આપણે શ્રુતિમાં કહ્યું. અને સાધન દીપિકા. સાધન દીપિકા એવો ગ્રંથ છે જેમાં બધા સિદ્ધાંતો છે, પરંતુ ખૂબ ઓછો સમજાયેલો ગ્રંથ છે. સાધન દીપિકાની રચના શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠાત્મજ ગોપીનાથજી. એના 126-27 શ્લોક છે. તમારે કોઈ પણ સંશય હોય તો સાધન દીપિકાનો શ્લોક વાંચો. સેવાનો હોય, પૂજાનો હોય, યજ્ઞ યાગાદિનો હોય, વર્ણાશ્રમનો હોય, સંસારનો હોય, તો સાધન દીપિકામાં ગોપીનાથજીએ સૂત્રાત્મક બધા જ જવાબો આપ્યા છે. એ ગોપીનાથજીએ શ્રુતિનો એક મંત્ર સાધન દીપિકા ગ્રંથમાં કોટ કર્યો. એમાં ગીતાના શ્લોકો પણ ગોપીનાથજી અંદર કોટ કરેલા છે. શ્રી મહાપ્રભુજીના 16ના ગ્રંથોની વાણી પણ અંદર લીધેલી છે. શ્રુતિ ગ્રંથ નો એક શબ્દ કોટ કર્યો, યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ તમ હદેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમહં પ્રપદ્યે. આ શ્રુતિનો મંત્ર છે. મેં ગીતા અધ્યયનમાં મંગલાચરણમાં બોલીએ છીએ, યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ તમ હદેવ આત્મબુદ્ધિમ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમહં પ્રપદ્યે. શ્વેતાસ્વર ઉપનિષદ અને
ગોપીનાથજીએ સાધન દીપિકામાં આ મંત્રને સંદર્ભ તરીકે લીધેલો છે. જે પરમાત્મા સર્વપ્રથમ બ્રહ્માને ઉત્પન્ન કરે છે અને એમને વેદોનું જ્ઞાન પ્રદાન કરે છે, હું મોક્ષ પ્રાપ્તિની અભિલાષાથી બુદ્ધિને પ્રકાશિત કરનાર. જો આવ્યો ધ્યાપતિમ, મારી બુદ્ધિને પ્રકાશિત કરનારા એ પ્રભુનું શરણ સ્વીકારું છું. એટલા માટે ધ્યામ પતિમ એ ભગવાન છે. પછી ભગવાન કેવા છે? લોકપતિ. તમને એમ થયું પ્રજાપતિ કયા પછી લોકપતિ કેમ કયા? પ્રજાને લોકમાં શું ફેર? પ્રજાપતિ જુદું છે, લોકપતિ એટલે ભગવાન ઉપરના 7 લોક અને નીચેના 7 લોક બધા જ લોકના પતિ છે. આપણે પ્રજામાં તો સીમિત અર્થ આવે કે આપણે બધા જ લઈએ, પણ લોકપતિ પ્રભુચ્ચાર બધા જ લોકના પતિ છે. લોકબંધુ, લોકનાથો, માધવો, ભક્તવત્સલ, વિષ્ણુ સહસ્ત્ર નામમાં કહ્યું લોકપતિ છે, લોકનાથ છે. અને છઠ્ઠું કયું? ધરાપતિ, પૃથ્વીના પતિ છે. ભગવાન પૃથ્વીના પતિ છે. ભાગવતમાં પૃથ્વી માતા પોતાના દુઃખનું નિવેદન કરવા માટે ભગવાન પાસે જાય છે બ્રહ્માજીની સાથે. એટલા માટે ભગવાન ધરાપતિ છે. અને સુબોધિનીજીમાં આચાર્ય ચરણે આજ્ઞા કરી, સ્ત્રીભિશ્ચ યાજ્ઞિકૈ લોકૈ બુદ્ધિર મદભિ સ્થિતૈ ક્વચિત અસાધૈ રપીયેતે પ્રાર્થનીયો હરિપતિ. આચાર્ય ચરણના વચનામૃત સમજી લઈએ. સ્ત્રીમાં યજ્ઞ કરનારાઓ, બુદ્ધિમાન લોકો ક્યાંય પણ રહેતા હોય તો પણ સાધન રહિત હોય તો હરિ ભગવાન પતિ હોવાથી એમની જ પ્રાર્થના કરવી. ભગવાન સિવાય બીજાની પ્રાર્થના ન કરવી. કારણ કે આચાર્ય ચરણે કહ્યું છે, પ્રભુને તમે પ્રાર્થના કરશો તો એવરી પ્રેયર હેઝ આન્સર. તમારી બધી જ પ્રાર્થનાનો પ્રભુ પાસે જવાબ છે, બીજા બધા પાસે જવાબ નહીં હોય. તમે જે પણ કંઈ કરશો તેનો જવાબ બધો પ્રભુ પાસે છે. એટલે આચાર્ય ચરણે આ શ્લોકમાં આજ્ઞા કરી કે આ બધાએ સાધન રહિત હોય તો પણ, તમારી પાસે કોઈ સાધન નથી, કોઈ યોગ્યતા નથી, કોઈ સામર્થ્ય નથી, તો પણ તમે પ્રભુને પ્રાર્થના કરી શકો. પણ પ્રાર્થના કેવી? પ્રકૃષ્ટેના અર્થના, ભગવાનની પાસે ભગવાનને માગવા. એ સિવાય બીજું નહીં. તમે ભગવાનને જ માગશો તો બધું આવી જશે. હાથીના પગલામાં બધા જ આવી જાય. એટલા માટે જ માગો તો પ્રભુ જ આવી જાય. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તરાર્ધમાં બીજી પંક્તિમાં કહ્યું, આ શ્લોકમાં શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણ અંધક, વૃષ્ણિ અને સાત્વત કુલના પતિ અને ગતિરૂપ છે. મનુષ્ય અવતાર જ્યારે ઠાકોરજીએ લીધો ત્યારે અંધક છે, વૃષ્ણિ છે અને સાત્વત કુલના પતિ અને ગતિરૂપ છે. ભગવાન પ્રગટ રૂપે જેમની સામે બિરાજી, જેમની પ્રત્યેક ક્રિયામાં ગતિરૂપ થયા છે, આવા કુળની વાત કરી. મનુષ્ય રૂપે પ્રભુએ મનુષ્ય લીલા કરી અને અંધ વૃષ્ણિ કુલમાં જન્મ લીધો ત્યારે ભગવાને તેમની સામે પ્રત્યક્ષ લીલા કરી છે. તેમનું સર્વસ્વ છે, એમના પતિ છે અને સંતોનું સર્વસ્વ છે. સંતોનું સર્વસ્વ. બાલ લીલામાં સુખદેવ સુરદાસજી પદમાં લખે છે, મહાદેવ કો સર્વસ્વ, સંત કો સર્વસ્વ. આ ઠાકોરજી કેવા છે? અમારું સર્વસ્વ છે. તેવા પ્રભુ મારા ઉપર પ્રસન્ન થાવ. અને પછી 10મા શ્લોકમાં આપણે જઈએ. 10મો શ્લોક આપણી પાસે છે. યદંગ્ર વિદ્યા ન સમાદિત્યૌતયા ધિયાનુપશ્યન્તિ તત્વમાત્મનઃ વદન્તિ ચૈતાત કવયો યથા રુચમ સમે મુકુંદો ભગવાન પ્રસીદતામ. જો પ્રસિદ્ધતામાં જ ચાલે છે. સુખદેવજીએ નમસ્કાર વારંવાર કર્યા છે
અને વારંવાર પ્રભુની પાસે પ્રભુની જ માગણી કરી છે. પ્રસન્નતા રૂપે પ્રભુની માગણી કરી છે. સમાધિ શુદ્ધૌ પ્રભુ અંગ્રી ધ્યાનથી, પ્રત્યક્ષ દેખે બુધ આત્મ જ્ઞાનથી, કવિ જનો વર્ણવતા યથા રુચિ, પ્રસન્ન હો હું થી મુકુંદ શ્રી હરિ. ભગવાન પ્રસન્ન થાવ જેમના ચરણ કમલોમાં. આ એનો શબ્દાર્થ. ચિંતન રૂપી સમાધિથી શુદ્ધ થયેલી બુદ્ધિ વડે વિદ્વાન પુરુષો આત્મ તત્વનો સાક્ષાત્કાર કરે છે અને તેમનું દર્શન થયા પછી પોતપોતાની મતિ અને રુચિ અનુસાર જેમના સ્વરૂપનું વર્ણન કરતા રહે છે તે પ્રેમ અને મુક્તિની લાણી કરનાર ભગવાન મારા ઉપર પ્રસન્ન થાઓ. ભગવાન તો મુક્તિ અને ભક્તિ બેની લાણી કરે છે. તમને જે જોઈએ તે પ્રભુ પાસે માગી લો, પણ હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. મહાપ્રભુ અહીંયા શ્લોકમાં કહું પ્રેમ અને મુક્તિ. પ્રેમ એટલે ભક્તિ અને મુક્તિની લાણી કરનાર ભગવાન પ્રસન્ન થાવ. જેના ચરણના ધ્યાન રૂપ ચરણનું ધ્યાન કરે છે યોગ્ય સમાધિથી બુદ્ધિ શુદ્ધ થતા ભગવાનના સ્વરૂપને જાણે છે. સમાધિ કરે, ધ્યાન કરે, બુદ્ધિ શુદ્ધ થાય. આપણા મનને શુદ્ધ કરવા માટે જુદા જુદા સ્નાન બતાવ્યા છે. શરીરનું સ્નાન શેનાથી થાય? જલથી. મનનું સ્નાન શેનાથી થાય? ચિત્ત એકાગ્ર કરવાથી, ધ્યાનથી. બુદ્ધિનું સ્નાન સત્સંગ. વૃત્તિનું સ્નાન ભગવાનની સેવાથી થાય. આપણી વૃત્તિઓ સુધરે. એવી રીતે આપણા વિત્તનું સ્નાન, વિત્તને પવિત્ર કરવા માટે દાન. આવી રીતે જુદી જુદી શુદ્ધિઓ જુદા જુદા માટે બતાવી છે. તો જેના ચરણના ધ્યાન રૂપ સમાધિથી જેનું મન બુદ્ધિ શુદ્ધ તથા લોક આત્માના સ્વરૂપને જાણે છે. વિદ્વાન પુરુષો જેના તત્વને યથારુચિ કહે છે. વિદ્વાન પુરુષો ભગવાનનું વર્ણન કરે છે. યથારુચિ શબ્દ બહુ મહત્વનો છે આ શ્લોકમાં. વિદ્વાન પણ મોહિત થઈ જાય. વિદ્વાન પણ પૂર્ણતઃ ભગવાનને જાણે છે એવું નથી, જાણે છે. પરંતુ વેદાંતમાં વાર્તા છે ને કે 7 આંધળા એક વાર હાથીને ગયા. હાથી કેવો છે? ત્યારે હાથી એક જણે સૂંઢ પકડી, બીજાએ પૂંછડી પકડી, બીજાએ પૂંછડી દેખાઈ, બીજાએ પેટ દેખાયું, ત્રીજાએ પગ જોયા. બધા જ કહેવા લાગ્યા કે હાથી તો સર્પ જેવો છે, પેલો કે હાથી થાંભલા જેવો છે, પેલા કહ્યું હાથી દિવાલ જેવો છે. બધા સાચા છે, કોઈ ખોટું નથી, પણ કોઈ પૂર્ણતઃ સાચું નથી. બધાએ હાથીને અંશતઃ ઓળખ્યો છે, પૂર્ણતઃ ઓળખી શક્યા નથી. એટલા માટે અહીંયા કહ્યું વિદ્વાન પુરુષો પણ યથારુચિ, એમને જેવી રીતે ભગવાનને જોયા, જેવી રીતે ભગવાનને જાણ્યા, એવી રીતે એનું વર્ણન કરે છે. એ વર્ણન પૂર્ણ છે એવું ન કહેવાય અને ખોટું છે એવું પણ ન કહેવાય, અસત્ય પણ નથી, અંશતઃ સાચું છે. એટલા માટે તે વિદ્વાન પુરુષો પ્રભુના તત્વનું યથારુચિ વર્ણન કરે છે. ભગવાન કેવા? તો જેને જેવા ભગવાન દેખાય પોતાની રુચિ પ્રમાણે એવા. પાછો યાદ કરો, હમણાં જ ગુમાસ્તા સાહેબને ત્યાં સુંદર શ્લોક, મલ્લા નામ સુંદર શ્લોક છે ભાગવતનો. એ શેમાં આવે છે? 10મા સ્કંદમાં જ્યારે પ્રભુ કંસના રંગ મંડપમાં પ્રવેશ કરે છે ત્યારે સુખદેવજી કહે છે મલ્લા નામ સનેન્દ્રનામ નરવરા, સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન, ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ, શાસ્તાશ્વ પિત્રો શિશુ, મૃત્યુર્ભોજપતિર્વિરાડ વિદુષામ, તત્વમ પરમ યોગિનામ, વૃષ્ણીનામ પરદેવતેતિ રુદિત, રંગમ ગત સગ્રજ, જાકી રહી ભાવના જૈસી, હરિ મૂરત તિન દેખી તૈસ. જેવી જેમની ભાવના હોય. કંસને ભગવાન કેવા લાગ્યા? સાક્ષાત યમરાજા છે. તો ભગવાન યમરાજા છે. ભગવાન કાળના પણ પતિ છે, તો ખોટું નથી લાગ્યું. સ્ત્રીઓને કામદેવ જેવા લાગ્યા. સાક્ષાત
પ્રભુ સૌંદર્યના નિધિ છે. યાદવોને ભગવાન જુદા દેખાયા, વિદ્વાનોને જુદા દેખાયા. એટલા માટે સુખદેવજીએ કહ્યું યથારુચિ વિદ્વાનો પ્રભુનું વર્ણન કરે છે. અને એટલા માટે પ્રભુના ચરણારવિંદોનું ધ્યાન બુદ્ધિની શુદ્ધિ કરે છે અને શુદ્ધ બુદ્ધિમાં જ્ઞાન રહે છે અને જ્ઞાન દ્વારા પ્રકાશ થાય છે. ધ્યાન શા માટે કરવાનું? તમે એમ કહેશો પુષ્ટિ માર્ગમાં ધ્યાન છે જ. આચાર્ય ચરણે આજ્ઞા કરી છે હરિમૂર્તિ સદા ધ્યેયા. હરિમૂર્તિનું સદા ધ્યાન કરવું જોઈએ. ચેતસ્તત પ્રવણમ સેવા. આપણે ચિત્ત અને ભગવાનના સ્વરૂપમાં રત કરીએ એનું નામ સેવા. એટલા માટે પુષ્ટિમાં ધ્યાન મંગલમ. ગોપિકાઓએ કયો શબ્દ રાખ્યો? ધ્યાન મંગલમ. પ્રભુ તમારું ધ્યાન પણ મંગલ છે, નામ પણ મંગલ, ધ્યાન પણ મંગલ, બધું જ મંગલ. એટલા માટે પ્રભુના ચરણારવિંદનું ધ્યાન બહુ જ. આપણે મંગલાચરણમાં તો અનેક સિદ્ધાંત સુખદેવજીએ કહ્યા છે. ખૂબ સૂક્ષ્મ વિષય છે, પણ દરેક વિષયને તેની મર્યાદા હોય છે. સમયની એટલા માટે મર્યાદા એટલે આપણી મર્યાદા છે. વિષયની કે ભાગવતની તો શું મર્યાદા? એ બુદ્ધિ ચરણારવિંદનું ધ્યાન કેમ કરવાનું? બુદ્ધિની શુદ્ધિ માટે. બુદ્ધિની શુદ્ધિ થાય તો જ્ઞાન પ્રવેશ કરે, અને જ્ઞાન પ્રવેશ કરે તો જ્ઞાન પ્રકાશ કરે, અને પ્રકાશમાં પ્રભુનું દર્શન થાય. એટલા માટે અજ્ઞાન દૂર થાય. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. ભગવાનના દર્શન થાય, પણ બધાને સરખા દર્શન થતા નથી. તેનું કારણ યથા રુચિ. આપણે હમણાં જ જોયું, જે મહાત્માનો જેવા દર્શન થાય છે તેવા સ્વરૂપનું વર્ણન થાય છે. એટલે યથારુચિ તેવા ભગવાનનું પૂર્ણ વર્ણન તો વેદો પણ કરી શકતા નથી. ન ઇતિ વેદો પણ થાકી ગયા. પ્રભુ આપના સ્વરૂપનું શ્રીમદ ભાગવતના 10મા સ્કંદ ઉત્તરાર્ધમાં વેદ સ્તુતિ છે. પ્રભુ આપના સ્વરૂપને અમે ઓળખી શકતા જ નથી. તમે સ્વરૂપાનંદનો આનંદ અમને આપો. એક વખત વેદની ઋચાઓએ પ્રભુને વિનંતી કરી. તમારા સ્વરૂપનું વર્ણન કરતા કરતા અમે હવે થાકી ગયા. ન ઇતિ અમારો કોઈ મેળ પડે એવો જ નથી. હવે તમે એક જ કામ કરો. અમે સમસ્ત અનંત કોટી બ્રહ્માંડમાં તમને ક્યાં શોધીએ? તમે ક્યાં સમાયેલા છો એ ખબર નથી. હવે અમને તો સ્વરૂપાનંદનો આનંદ આપો. તમારા સ્વરૂપનો આનંદ લેવા માટે પ્રભુ અમારા પર કૃપા. ત્યારે પ્રભુએ વેદની ઋચાઓ વરદાન આપ્યું, જાઓ વ્રજમાં ગોપિકાઓ થઈને આવો છો. આને શ્રી મહાપ્રભુજીએ કહ્યું શ્રુતિરૂપા ગોપીઓ. શ્રુતિરૂપા ગોપિકાઓ. આ ગોપિકાઓ સ્ત્રી નથી, સ્ત્રીનો દેહ ધારણ કર્યો છે, પરંતુ વેદની ઋચાઓ છે. જે ભગવદ સ્વરૂપનું વર્ણન કરતા કરતા પ્રભુના તત્વને ઓળખી ન શક્યા, એ વેદની ઋચાઓ પ્રભુના સ્વરૂપાનંદનો આનંદ લેવા માટે વ્રજમાં ગોપીઓ થઈને આવી. વ્રજે ગોપ્યો ભવિષ્યત. તમે વ્રજમાં ગોપી થાઓ. એટલા માટે ભગવાનનું પૂર્ણ વર્ણન તો વેદો પણ કરી શકતા નથી. અને પ્રેમ અને મુક્તિની લાણી કરનાર ભગવાન, મારા પર પ્રસન્ન થાઓ. અહીંયા ભગવાનનું વર્ણન માત્ર ભગવાન જ કરી શકે, બીજું કોઈ નહીં. અને એટલા માટે 10મા સ્કંદની શરૂઆતમાં જન્મ પ્રકરણમાં જ્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને 10મા સ્કંદની કથા સંભળાવે છે, ત્યારે સુત પુરાણી શૌનકાદિ ઋષિઓને કહે છે, હવે સુખદેવજી રહ્યા નથી. કારણ કે એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ વૈયાસકીશ ભગવાનથ વિષ્ણુરાતમ પ્રત્યર્ચ કૃષ્ણચરિતમ કલિકલ્મશગ્નમ વ્યાહર્તુમારભત ભાગવત પ્રધાન. સુતપુરાણી કહે છે, એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ વૈયાસકી સ ભગવાન અથ વિષ્ણુરાય.
હવે સુખદેવજીના હૃદયમાં સ્વયં શ્રી કૃષ્ણ જ પ્રગટ રૂપે આ શ્રીમદ ભાગવતની કથા કરે છે. કારણ કે કૃષ્ણની કથા કહેવાનું સામર્થ્ય કૃષ્ણ સિવાય બીજા કોઈનામાં ન હોય. અને સાંભળવાની સામર્થ્ય પણ હવે પરીક્ષિત નથી. કૃષ્ણ જ પરીક્ષિતના કાનમાં પ્રવિષ્ટ થઈ અને કૃષ્ણ કથા સાંભળે છે. કારણ કે જેમાં જે પાત્રમાં એ સમાવિષ્ટ કરવાનું છે. ભગવદ કથા જો સંભાળના દૂધરૂપ હોય તો એ પાત્ર પણ એવું હોવું જોઈએ કે જેમાં દૂધ ઠરે. એટલે પરીક્ષિત પણ આ કથા નથી સાંભળતા. સુખદેવજી કથા કહેતા નથી. આ તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ. કૃષ્ણ જ કહે છે, કૃષ્ણ જ સાંભળે છે. એટલા માટે સુખદેવજીએ અહીંયા બહુ સુંદર વાત કરી. 11મો શ્લોક જોઈએ. પ્રચોદિતાયેન પુરા સરસ્વતી વિતન્વતાજાસ્ય સતિમ સ્મૃતિમ હૃદિ સ્વલક્ષણા પ્રાદુર્ભુત્કિલાશ્યત સમે ઋષીણામ વૃષભ પ્રસીદતામ. અને હવે સુખદેવજી કહે છે, પ્રભુ પ્રસારતી પૂર્વશ્રુતિ સરસ્વતી ઉરે સ્ફુરીને અજના મુખો થકી વિલક્ષણ વ્યાકરણાદિ અંગથી તે હો પ્રસન્ન હરિજ્ઞાનના નિધિ. હવે સુખદેવજી 2 શ્લોકમાં પ્રભુ હવે મારી વાણીને આપના ગુણાનુવાદ માટે પ્રકાશિત કરવાની છે. આપ તો વાણીના પતિ છો, તો આપ વાણીને આજ્ઞા કરો કે મારી વાણીમાં આવીને વસે. આપ તો વાણીપતિ છો, વાગધીશ છો. વાગધીશ હોવાથી પ્રભુ આપ આપની વાણીને આજ્ઞા કરો કે મારી વાણીમાં આવીને વસે, જેથી હું આપનું ગુણગાન કરી શકું. જેમને સૃષ્ટિના સર્જનના સમયે બ્રહ્માના હૃદયમાં પૂર્વકલ્પની સ્મૃતિ જાગૃત કરવા જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવીને પ્રેરણા કરી અને તે પોતાના અંગો સહિત વેદ રૂપે તેમના મુખમાંથી પ્રગટ થઈ. તે જ્ઞાનના મૂળ કારણભૂત ભગવાન મારા પર કૃપા કરે. તે ઋષિ શ્રેષ્ઠ ભગવાન મારા હૃદયમાં પ્રગટ થાવ. અહીંયા શ્રી મહાપ્રભુજી લખે છે, આજ્ઞા કરી આ શ્લોકના સુબોધિનીમાં, અવશ્ય ઇન્દ્રિય વ્યાપારે કર્તવ્ય ભગવાન પ્રાર્થનીય. આચાર્ય ચરણની આજ્ઞા છે, અવશ્યમ ઇન્દ્રિય વ્યાપારે કર્તવ્ય ભગવાન પ્રાર્થનીય તત્રાપી વાગ વિષય તત્રાપી ભગવદીય પદાર્થ વાચકૈહિ. એટલે ઇન્દ્રિયો દ્વારા કોઈ પણ કાર્ય કરવું હોય તો પહેલા ભગવાનની પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. આચાર્ય ચરણની આજ્ઞા છે, કોઈ પણ ઇન્દ્રિયો દ્વારા આપણે 5 કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, 11મું મન, એના દ્વારા જ્યારે કોઈ પણ કાર્ય કરીએ, લૌકિક હોય કે અલૌકિક, આપણે પ્રભુની પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે ભગવાન ઇન્દ્રિયોના સ્વામી છે. ભગવાન ઋષિકેશ છે. ઋષિકેશનો અર્થ શું થયો? ઋષિકનો અર્થ ઇન્દ્રિય અને ઈશ એટલે સ્વામી. આપણી બધી જ ઇન્દ્રિયોના સ્વામી ભગવાન છે. તો જેના સ્વામી પ્રભુ છે એ ઇન્દ્રિયોને જ્યારે હું વાપરું છું ત્યારે સ્વામીની સંમતિ વગર વપરાય ખરું? પ્રભુ સ્વામી છે ઇન્દ્રિયોના. કોઈના ઘરમાં એમને એમ પ્રવેશ કરીએ, થાય? અજાણ્યાના ઘરમાં આપણે પ્રવેશ કરીએ, પહેલા પૂછવું જોઈએ, હું આવું? કોઈની વસ્તુ વાપરતા પહેલા આપણે આ લઉં? કોઈનો મોબાઈલ આપણે કરવો હોય તો મોબાઈલ લઉં, પેન લઉં, એમ પૂછીએ છીએ. કારણ કે એ મારું નથી, ભગવાનનું, એ બીજાનું છે. તો બીજાની વસ્તુ લેતા પહેલા જ્યારે તેની પરવાનગી લઈએ તો ઇન્દ્રિયો ભગવાનની હોવાથી આપણે ઇન્દ્રિયોનો ઉપભોગ કરતા પહેલા ભગવાનની પરવાનગી લેવી જોઈએ કે ના લેવી જોઈએ? ભગવાનનું આ જોવું કે ના જોવું? નથી લેતા એના જ દુષ્પરિણામો ભોગવીએ છીએ. ભગવાન આ ઇન્દ્રિયોનો ઉપયોગ હું કરું છું જોવા માટે, ખાવા માટે. આ ખાવું કે ન ખાવું,
આ જોઉં કે ન જોઉં, આ સાંભળું કે ન સાંભળું, આ બોલો કે ન બોલો, આમ કરું કે ન કરું, આ પરવાનગી પ્રભુ પાસે લઈએ. એટલા માટે ગીતાજીમાં કહ્યું શુભાશુભ ફલૈરેવમ મોક્ષશે કર્મ બંધ નહીં. તો બધા શુભાશુભ કર્મ મને અર્પણ કરી. મુક્ત થવું છે ને તો બધાની જવાબદારી છોડ અને મને પૂછીને કર. એટલા માટે તત્રાપી વાદ વિષય. પણ મહાપ્રભુજીએ પાછું ઉત્તરાર્ધમાં કહ્યું ઇન્દ્રિયો દ્વારા કોઈ પણ કાર્ય કરવું હોય તો ભગવાનની પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. આભાર માટે અને આજ્ઞા માટે. પહેલું આજ્ઞા માટે. ભગવાન જોવું, ભગવાન આજ્ઞા આપે જુઓ તો ભગવાનનો આભાર માનો. ભગવાન તમે ઇન્દ્રિયોને જોવાની, આંખને જોવાની શક્તિ આપી એટલા માટે હું જોઈ શક્યો, તમારો આભાર. તમે કાનને સાંભળવાની શક્તિ આપી એટલા માટે હું સાંભળી શક્યો, પ્રભુ આપનો આભાર. પ્રત્યેક ક્ષણે પ્રભુનો આભાર માનવાનો. એટલા માટે આભાર માનવાના નિમિત્ત રૂપે આચાર્ય ચરણે આજ્ઞા કરી તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વાત્મના નિત્યમ. સર્વાત્મના એટલે બધી જ ઇન્દ્રિયોથી, બધા જ ભાવથી આપણે પ્રભુનું સ્મરણ અમુક સમય માટે નહીં, નિત્ય કરવું જોઈએ. કારણ કે પ્રત્યેક શ્વાસ પ્રભુની બક્ષિસ છે અને શ્વાસ લીધા પછી પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. એ જીવનો સેવક તરીકેનો ધર્મ છે. અને એ ધર્મ જ્યારે ચૂકી જાય ત્યારે એ કૃતજ્ઞ બને છે. પ્રભુને એમ થાય છે અને ભેટ એ પ્રત્યેક શ્વાસ પ્રભુની મોકલેલી બક્ષિસ છે. એ પ્રભુ ભેટ ન મોકલે. અહીંયા દુનિયાના કોઈ પણ વ્યક્તિને ખબર છે કે છેલ્લો શ્વાસ કયો છે, અને ખબર ન હોવા છતાં પ્રભુ શ્વાસ મોકલે છે. આ દુનિયાનો સૌથી મોટો ચમત્કાર હોય તો આપણે 80-90 વર્ષ સુધી લઈએ છીએ ને છોડીએ છીએ, લઈએ છીએ ને છોડીએ છીએ. ખબર પડતી જ નથી કોણ મોકલે છે, ક્યાંથી આવે છે, કેવી રીતે. એ જ્યારે ત્યારે જ ખબર પડે કે કોરોના જેવો કપરો કાળ આવે અને ઓક્સિજન માટે દોડવું પડે, ત્યારે ખબર પડે કે એક શ્વાસની કિંમત કેટલી છે. એ શ્વાસ ભગવાન મફતમાં આપે છે, ફ્રીમાં મોકલી આપે છે. લે તમે. એ ભગવાનને આપણે યાદ, ઇન્દ્રિયોનો ઉપભોગ કરતા પહેલા પ્રભુનો આજ્ઞા પણ લો અને આભાર પણ. તો જ અને ભગવાનની પ્રાર્થના અવશ્ય કરી. અને તેમાં પણ જો વાણીને લગતું હોય, આચાર્ય ચરણ તત્રાપી વાદ વિષય, તત્રાપી ભગવદીય પદાર્થ વાચકઈ. પણ વાણીના વિષયમાં બોલવાનું હોય તો ભગવાનની પ્રાર્થના જરૂર કરવી જ. તમે સત્સંગ કરો, બોલવાનું હોય, વાણીનો ઉપયોગ કરવાનો હોય ત્યારે ભગવાનની પ્રાર્થના કરવી. કારણ કે પૂર્વે બ્રહ્માજીએ પણ ભગવાનનું ધ્યાન ધરી એમને પ્રાર્થના કરી ત્યારે ભગવાને બ્રહ્માજીના હૃદયમાં પ્રવેશ કરી પોતાને પ્રકાશિત કરનારી વેદરૂપ વાણી બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ કરી. એટલે ભગવાનના ગુણોનું વર્ણન કરવા માટે કરતા નિત્ય ભગવાનની પ્રાર્થના કરવી. કારણ કે પ્રભુ વાણીના પતિ છે. એટલા માટે અહીં આજ્ઞા કરી જગત પિતા બ્રહ્માજી પણ, અને વેદોના રચયિતાની આજ્ઞા કરી. ખૂબ વધારે વિવેચન નથી કરવું. છેલ્લા શ્લોક પર જઈએ. 23મો શ્લોક. ભૂતૈર્મહદ્ભિર યઇમા પુરો વિભુ નિર્માયશે તે યદમુષુ પુરુષઃ ભુંગતે ગુણાન ષોડશાત્મક સોલં કૃષિષ્ટ ભગવાન વચાંસી મે. આપણે મંગલાચરણમાં આ શ્લોક બોલીએ છીએ. હું જ્યારે કથા કરું ત્યારે આ શ્લોક બોલવાનો આચાર્ય ચરણની આજ્ઞા છે. અને જ્યારે સત્સંગ કરતા હોય, નિકુંજબેન, સુરેશભાઈ સત્સંગ કોઈ પણ કરાવતા હોય, આ શ્લોક બોલો. સુખદેવજીના મંગલાચરણનો આ શ્લોક. રચી મહાભૂત શરીર તત્વથી
પુરુષ રૂપે શયને સુતા હરિ ભોગે ગુણો ષોડશ ષોડશેન્દ્રિયે વાણી અલંકૃત કરો ભૂતાત્મતે. શું અર્થ થયો? ભગવાન જ પંચ મહાભૂતોથી આ શરીરોનું નિર્માણ કરીને તેમનામાં જીવ રૂપે શયન કરે છે અને તે જ 5 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ અને 1 મન દ્વારા 16 કળાઓથી યુક્ત થઈને તેમના વડે 16 વિષયોનો ભોગ કરે છે. તે સર્વભૂતમય ભગવાન મારી વાણીને પોતાના ગુણોથી અલંકૃત કરો. મારી વાણીને અલંકૃત કરો. ભગવાનને કહેવાનું છે જે ભગવાન પંચ મહાભૂતમાંથી દેહ ઉત્પન્ન કરે છે અને 11 ઇન્દ્રિય રૂપ થઈને રસને ભોગવે છે. માટે ભગવાન માટે કયો શબ્દ વાપર્યો? ષોડશ. ષોડશ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સ્થિતિર્ભોગશ્ચ સર્વત્ર ભગવત કર્તૃકો યતઃ એતો વાચી સ્થિતિ કૃષ્ણસ્તામ ભુક્તા મિતિ કામના. આ કાલિકામાં શ્રી વલ્લભ આપણને આજ્ઞા કરી છે સ્થિતિ અને ભોગ બધા દેહોમાં ભગવાન રહે છે. એટલે મારી વાણીમાં સ્થિત કૃષ્ણ મારી વાણીનો ભોગ કરે. આ કાલિકાર્થ છે શ્રી વલ્લભનો. અહીંયા ભગવાન માટે સુંદર વિશેષણ પ્રયોગ છે. ષોડશ ષોડશાત્મક. બહુ સુંદર વિશેષણ છે. એટલું સુંદર વિશેષણ છે કે એમાં સમય બહુ જાય, પણ પ્રતિકાત્મક થોડીક વાત કરું. ષોડશાત્મક. શા માટે ભગવાનને ષોડશાત્મક કયા? એક અર્થ હતા આપણે જોયો 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, પંચ મહાભૂત, મન. આ 16 ઇન્દ્રિયોથી ભગવાન આ વિષયોને ભોગવે છે. સંસ્કૃતમાં 16 શકલ, 16 કળાવાળો પુરુષ એવું ભગવાનનું નામ છે. 16 શકલ. ભગવાન કેવા છે? 16 કલાથી યુક્ત છે. કારણ પરમાત્માની 16 કળા યુક્ત છે. ભગવાન પીપલા, આ ઉપનિષદનું છે. ભરદ્વાજ ગોત્રી શુકેશાને કહ્યું ઉપનિષદમાં તે 16 શકલ. ભગવાન માટે ઉપનિષદના શબ્દ વાપર્યો. 16 કળાવાળા પુરુષ એટલે પરમાત્મા અહીં જ એટલે શરીરમાં રહે છે. આપણા જ શરીરમાં રહે છે. પરમાત્મા લૌકિક ક્રિયા કરતી વખતે શયનમાં હોય છે. આપણે જ્યારે લૌકિક ક્રિયા કરીએ ત્યારે પ્રભુ શયનમાં હોય છે અને જ્યારે અલૌકિક ક્રિયા કરીએ ત્યારે પ્રભુ જાગી જાય. તમે સત્સંગમાં આવ્યા ને, ભગવાન જાગી ગયા. અલૌકિક કરો એટલે પ્રભુ જાગી જાય. બાકી શયન, ભગવાન તો શયનમાં પડેલા જ હોય છે. તમે ખાઓ પીઓ, આ જે જોવું કરવું હોય, ભગવાન સૂતેલા હોય. પણ તમારી અંદર સૂતેલા ભગવાનને જગાડવા હોય તો એમને ગમતી પ્રવૃત્તિ કરો તો પ્રભુ જાગી જાય. એટલા માટે આપણે ત્યાં પૂર્વજો, આપણા વડવાઓ ભગવત કથા સાંભળવા જાય ત્યારે હવે ખુરશીનો જમાનો આવે. પહેલા નીચે બેસીને પલાંઠી વાળીને આ પગ આમ હેરફેર ના કરે, એક સ્થાન. કેમ? એમને એવી ભાવ હોય છે કે આ ભગવત કથા મારા ખોળામાં બેસીને સ્વયં ઠાકોરજી શ્રવણ કરે. એટલા માટે હું આ પગને હલાવીશ તો મારા પ્રભુને શ્રવણ કરશે. એટલા માટે એક પલાંઠી બેસી હું નથી સાંભળતો. આ સાક્ષાત પ્રભુ મારી ગોદમાં બિરાજમાન થઈ અને તેમની ભગવત કથાનું શ્રવણ કરે છે. એટલા માટે સ્થિર આસન પર બેસી અને કથા શ્રવણ આપણા પૂર્વજો કરતા. આજે તો ક્ષમતા શારીરિક ઓછી છે એટલે આજે એવો આગ્રહ પણ ન થાય, પરંતુ આ તો પૂર્વજોની જે ભાવના હતી આપણા, એ ભાવના છે. 16 શકલ. પરમાત્મા લૌકિક ક્રિયા કરતી વખતે શયનમાં હોય છે. લૌકિક વાણી, લૌકિક ક્રિયા કરતી વખતે પ્રભુ સૂતેલા હોય છે. પરંતુ જ્યારે અલૌકિક કાર્ય કરવું હોય તો ભગવત દર્શન કરો, સેવા કરો, સ્મરણ કરો, ત્યારે પ્રભુ જાગી જાય. તમારી અંદર પ્રભુ જાગૃત થાય. એટલા માટે કહો ને, સિદ્ધાંત રહસ્યની વિવૃત્તિમાં ગોકુલનાથજીએ સુંદર આજ્ઞા કરી છે. દોષા પંચવિધા સ્મૃતા સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા
સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચ. કેટલાક લોકો એવો અર્થ કરવા લાગ્યા કે મેં બ્રહ્મ સંબંધની દીક્ષા લીધી છે એટલે હું હવે નિર્દોષ થઈ ગયો, હવે મારામાં કોઈ દોષો રહ્યા નહીં, 5 પ્રકારના દોષોથી મુક્ત થઈ ગયો, નિર્દોષ થઈ ગયો. ગોકુલનાથજી કહે છે નિર્દોષ તો થયો બરોબર છે, પણ તો ત્યાં સુધી નિર્દોષ થયો જ્યાં સુધી તું સેવામાં છે. સેવામાં છે ત્યાં સુધી તને દોષો નહીં અડે, કારણ કે સેવામાં તું નથી, તારી અંદર જાગૃત થઈને ભગવાન બેઠેલા છે એટલે દોષો દૂર ગયા. પેલી દયા ભવૈયાની વાર્તા જેમ કૃષ્ણનો અભિનય વૈષ્ણવનો સ્વાંગ ધારણ કર્યો, હત્યાઓ દૂર થઈ. તો જ્યારે સેવા સ્મરણમાં છીએ ત્યારે આપણે નિર્દોષ છીએ, કારણ કે તે વખતે પ્રભુ જાગૃત હોય છે. એટલે માટે સર્વ દોષ નિવૃત્તિ એ ક્યારે રોજ નહીં, નિત્ય નહીં, સેવામાં હોય, સ્મરણમાં હોય, ભગવત કાર્યમાં હોય, અધ્યયનમાં હોય, સત્સંગમાં હોય, શ્રવણમાં હોય, ત્યારે દોષો નિવૃત્ત થાય, નહીં તો નહીં. એટલા માટે લૌકિક વાણી બોલવી હોય તો ભગવાનને પ્રાર્થના કરીને જગાડવા વિનંતી કરી, પ્રભુ જાગો, હવે હું લૌકિક વાણી નથી બોલવાનો, હવે લૌકિક વાણી બોલવાની. એટલા માટે ભગવાનને જગાડવા આ શ્લોક દ્વારા. સત્સંગનો ક્રમ હોય, કથાનો ક્રમ હોય, જ્યાં પણ હોય ભગવદ વાણી કહેવાની હોય, આ શ્લોકથી જગાડવા. કોઈ પણ શોભિત વસ્તુ પૂર્ણ કળાએ ખીલે ત્યારે તેને ષોડશ કલાયુક્ત કહેવાય. ષોડશ કલાયુક્ત કહેવાય. ઠાકોરજીના ચરણ કમલોમાં બંનેના થઈને કેટલા ચિહ્ન છે? 16. ભગવાન ષોડશ કલાયુક્ત છે. 9 અને 7 ચિહ્ન છે. ષોડશી શબ્દ પરમાત્મા માટે પ્રયોજાય, ષોડશી પ્રભુ માટે પ્રયોજાય. આપણે ત્યાં સંસ્કાર કેટલા છે? 16 સંસ્કારથી માણસ સંસ્કાર યુક્ત બને છે. એ ગર્ભાધાનથી શરૂ કરીને સંસ્કાર છેવટે મૃત્યુ સંસ્કાર છે. 16 સંસ્કાર છે. વેદમાં જે પુરુષ સૂક્ત છે, જે ઠાકોરજીને બહુ જ પ્રિય છે, એના 16 મંત્ર છે. 16 મંત્ર જ્યારે પ્રભુને શ્રવણ કરાવો, પ્રભુ બહુ પ્રસન્ન થાય. મર્યાદામાં ભગવાનની પૂજા 1650, 1650 પૂજન છે, 16 ઉપચારથી. અને તમે જ્યારે યુગલ ગીતના સુબોધનીજી વાંચશો તો ગિરિરાજ બાવાએ ઠાકોરજીની 1650 સેવા કરી છે. આસનથી શરૂ કરી, આચમનથી કરી, ફળ ફૂલ ઇત્યાદિ 1650 સેવા ગિરિરાજ બાવાએ પ્રભુની કરી છે. જ્યારે વેણુગીતા પ્રભુ વૃંદાવનમાં પધારતા ગોવર્ધન પર, ત્યારે શ્રી વલ્લભની આધિદૈવિક વાણી. તમને એવો પ્રશ્ન થાય, વલ્લભે કેમ 15 ગ્રંથ ના લખ્યા, 17 ના લખ્યા, 2 લખ્યા, 16 ગ્રંથ કેમ? કારણ કે શ્રી વલ્લભનું આધિદૈવિક સ્વરૂપ છે, પૂર્ણ કળાએ ખીલેલું સ્વરૂપ છે. એટલા માટે 16 ગ્રંથ. એટલે ભગવાન માટે પુરુષ શબ્દ પ્રયોજ્યો છે. પુરુષેતે, આ શરીરમાં જે સુવે તેનું નામ પુરુષ. પુરુષેતે તે વ્યુત્પત્ત્યાહિ સહ પુરુષેત, શરીરમાં શયન કરે છે તે પુરુષ છે. અને પછી આગળ મહાપ્રભુજીની પણ આજ્ઞા છે. અને આ શ્લોકમાં વલ્લભ પ્રભુ કહે છે, ભાગવતમાં જે 7 પ્રકારના અર્થો છે એ અર્થો પ્રગટ કરવાનું સામર્થ્ય આપે તેવા પ્રભુ મારી વાણીને અલંકૃત કરો, મારી વાણીને અલંકૃત કરો. આ મંગલાચરણ વખતે બોલવાનો શ્લોક છે. કારણ કે તમે જ્યારે ભગવદ વાણી બોલતા હોય ત્યારે આપણી લૌકિક વાણી છે. અલૌકિક વસ્તુનું વર્ણન કરવા માટે લૌકિક વાણી ટૂંકી પડે. અને એટલે ભગવાનને પ્રાર્થના કરવાની છે, પ્રભુ આપ જ આપનું વર્ણન કરો તો શબ્દ સાથે અર્થ જોડાશે. નહીં તો આપણા શાસ્ત્રકારો એમ કહે છે કે લૌકિકામ પુનરાદ્યાના, લૌકિક પુરુષો અર્થને ધ્યાનમાં રાખીને શબ્દ ઉચ્ચાર કરે આપણા જેવા. પણ સંતો છે, મહાપુરુષો છે, આચાર્યો છે, એ લોકો ઋષિનામ પુનરાદ્યાનામ,
અર્થમ વાચોનુધાવતી. વાણીને અર્થ અનુસરે, અર્થ વાણીને અનુસરે. મહાપુરુષોએ શબ્દ અર્થ જોઈને શબ્દ બોલવાના નથી, તે જે બોલશે તેનો અર્થ તેને અનુસરશે. એટલા માટે ભાગવતમાં જે અક્ષર છે, શબ્દ છે, એ શ્રી કૃષ્ણ છે અને અર્થ છે તે રાધિકાજી છે, સ્વામીજી છે. આટલું જ કહી આ શ્લોકમાં. અને 2 શ્લોકમાં સુખદેવજીએ ગુરુ વંદના કરી. છેલ્લા 2 શ્લોક છે. નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય વેદશે વપુર્જ્ઞાનમયં સૌમ્યાયન્મુખાંબુરુહાસવમ એતદેવાત્મભૂરાજ્યં નારદાય વિપૃચ્છતે વેદગર્ભોऽભ્યગાત સાક્ષાત યદાહ હરિરાત્મનઃ. હવે ના શ્લોકમાં ગુરુ વંદના કરી છે. સુખદેવજીના ગુરુ કોણ? તો અધિદૈવિક રૂપે વેદાંત સ્વામિનીજી. અને સુખદેવજી ભાગવત જેમની પાસે શીખ્યા છે તે વેદવ્યાસ. વેદવ્યાસજી ગુરુની કૃપા અને ઈશ્વરની કૃપા. નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય વેદશે. સંત પુરુષો જેમના મુખ કમળમાંથી મકરંદની જેમ જળતી જ્ઞાનમય સુધાનું પાન કરતા રહે છે, તે શાસ્ત્રના રચયિતા વાસુદેવના અવતાર સર્વજ્ઞ ભગવાન વ્યાસજીના ચરણોમાં મારા વારંવાર હું વંદન કરું છું. અહીંયા જ આપણે સુખદેવજીના આ સ્તુતિને વિરામ આપીએ અને એક કીર્તન બોલી અને ચતુશ્લોકી ભાગવતમાં પ્રવેશ કરીએ. લટકા કરે બ્રહ્મ પાસે જાગીને જો તો જગત દિશે નહીં, ઊંઘ માટ પટા ભોગ વાસે. જાગીને જો જગત દિશે નહીં, ઊંઘ માટ પટા ભોગ ભાસે. હે ચિત્ત ચૈતન્ય વિલાસ રંગ રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. પંચ મહાભૂત પર બ્રહ્મથી ઉપજા, અણુ અણુમાં રહ્યા તેને વળગી. પંચ મહાભૂત પર બ્રહ્મથી ઉપજા, અણુ અણુમાં રહ્યા તેને વળગી. ફૂલને ફળતે તો વૃક્ષના ઝાડવા, ફૂલને ફળતે તો વૃક્ષના ઝાડવા, થડ થકી ડાળ નવ હોય અડગે. હે ચિત્ત ચૈતન્ય વિલાસ રંગ રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. વેદ તો એમ વધે, શ્રુતિ શ્રુતિ શાખ દે, કનક
કનક કુંડળ વિશે વેદના હોય ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય હે ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે જીવને શિવતે તો આપ ઈચ્છાએ થયા રુચિ પર પંચ ચૌદ લોક કીધા જીવને શિવતે તો આપ ઈચ્છાએ થયા રચિ પર પંચ ચૌદ લોક કીધા ભાણે નરસૈયાએ તેજ તું એને સાંભળ્યા તે કઈ અંત સિદ્ધ્યા હે ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે જાગીને જોવું તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ પાસે હે ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે બોલીએ સુખદેવજી મહારાજ સપ્ત દિવસીય કથાનો આ બીજો સોપાન એટલે ચતુશ્લોકી ભાગવત દ્વિતીય સ્કંદનો આ વિષય છે આપણે ત્યાં 3 ચતુશ્લોકી પ્રસિદ્ધ છે પુષ્ટિમાર્ગની દ્રષ્ટિએ જોઈએ તો ઉપરાંત ગુસાઈજીની પણ ચતુશ્લોકી છે અન્ય પણ છે પણ જે 3 ચતુશ્લોકીનો પાઠ એ વૈષ્ણવો માટે ખૂબ પ્રચલિત છે 3 ચતુશ્લોકીની વાત કરીએ છીએ ચતુશ્લોકી એટલે 4 શ્લોકનો સમૂહ અને ચતુશ્લોકી કહેવાય પંચશ્લોકી એટલે 5 શ્લોકનો સમૂહ રસ પંચાધ્યાય એટલે 5 અધ્યાયનો સમૂહ એવી રીતે ચતુશ્લોકી 4 શ્લોકોનો સમૂહ અને પુષ્ટિ માર્ગમાં આમ પણ 4 નું મહત્વ વિશેષ છે તમે જો પુષ્ટિ માર્ગમાં 4 નો આંકડો એ વિશેષ મહત્વનો છે ગુણો કેટલા ગોપિકાઓના તામસ રાજસ સાત્વિક અને નિર્ગુણ આ ગોપિકાઓ 4 યુથ છે એવી રીતે કુમારિકાનું યુથ ચંદ્રાવલીનું યુથ સ્વામીજીનું યુથ અને યમુનાજીનું યુથ પુષ્ટિમાર્ગની દ્રષ્ટિએ જો 4 નું કેટલું મહત્વ છે પ્રેમ આસક્તિ વ્યસન અને તન્મયતા આ 4 અવસ્થા વૈષ્ણવની પ્રેમથી શરૂ થાય અને તન્મયતાથી તાદ્રશી વૈષ્ણવ થાય પછી સેવક પછી દાસ પછી ભગવદીય અને પછી તાદ્રશી વૈષ્ણવ તેને રે કહીએ આપણે ત્યાં પદ સેવક છો પછી દાસ પછી ભગવદીય અને પછી તાદ્રશી આપણે બધાને સરખો જ ગણીએ છીએ પછી વેણુનાદ એના એક પ્રકાર છે વેણુનાદ વેણુ રવ વેણુ કુંજન અને વેણુ સુધા આ 4 માં પાછા ભેદ છે એવી રીતે
વિરહના પણ પ્રકાર છે. નંદદાસજીએ કહ્યું આપણે ત્યાં 4 પ્રકારના વિરહ છે. પુષ્ટિ માર્ગમાં 4 પ્રકારના વિરહ. પહેલી વિરહમાં પ્રત્યક્ષ વિરહ, પલકાંતર વિરહ, વનાંતર વિરહ અને દેશાંતર. સમજાવતો નથી કારણ કે બહુ સુંદર વિષયો છે. પ્રત્યક્ષ વિરહ એક જ સમજાવો એટલે તમને ખ્યાલ આવશે કેટલો રસપ્રદ આ માર્ગ છે. પ્રત્યક્ષ વિરહ કેવી રીતે થાય? તમારી સામે વ્યક્તિ બેઠું હોય તમને વિરહ કેવી રીતે થાય? સામે બેઠેલી વ્યક્તિ હોય તો વિરહ થાય? નંદદાસજી કહે છે થાય. સામે બેઠેલી વ્યક્તિ દેખાય છે પણ થોડીક વાર પછી એ જશે એની કલ્પના કરીને જ્યારે વિરહ થાય એને પ્રત્યક્ષ વિરહ. બહુ ગમતી વ્યક્તિ પાસે આવે તો આનંદ પણ થાય અને બીજી ક્ષણે હૃદય એમ કે આ તો થોડીક વાર માટે જ છે પછી જશે. અને પ્રત્યક્ષ વિરહ. પ્રત્યક્ષ વિરહ થાય, પલકાંતર વિરહ થાય. એક પલક ફરકે ત્યાં ઠાકોરજી ના દેખાય ગોપીઓને, એનો વિરહ થાય. પલકાંતર વિરહ થાય. સામે હોય આંખને જળ કઈ છે ગોપી ગીતમાં, મને થોડીક આંખો પલકે છે ને પ્રભુ આપનું સ્વરૂપ મને દેખાતું નથી. પલકાંતર. વનાંતર, પ્રભુ જયારે વનમાં પધારે ત્યારે વનાંતર વિરહ. અને પ્રભુ જયારે ગોકુલથી મથુરા પધારે ત્યારે દેશાંતર વિરહ. 4 પ્રકારના. પૂજા પણ આપણે ત્યાં 4 થાય. પુષ્ટિ માર્ગમાં પૂજા થાય. પૂજા 4 પ્રકારની છે. ગોવર્ધન પૂજા આપણે જે કરીએ છીએ નવા વર્ષે, ભટ્ટી પૂજા, છઠ્ઠી પૂજા અને માર્કંડેય પૂજા. ગોસ્વામી બાળકો જન્મ દિવસ વખતે માર્કંડ પૂજન કરે. પૂજા 4. મિશ્રી પણ 4 પ્રકારની. આપણે ત્યાં 4 પ્રકારની મિશ્રી ઠાકોરની જુદા જુદા ભાવથી ધરીએ. કુમારિકાઓનો ભાવ, સ્વામિનીજીનો ભાવ, ભક્તોનો ભાવ, યમુનાજીનો ભાવ. 4 મિશ્રી છે. 4 વર્ણ પણ છે. 4 પુરુષાર્થ પણ છે. શ્રી મહાપ્રભુજીના 4 સખા છે અને ગુસાઈજીના 4 સખા એટલે અષ્ટ સખા થયા. એટલે 4 સખા મહાપ્રભુજીના સુરદાસજી, પરમાનંદાસજી, કુંભનદાસજી, કૃષ્ણદાસજી અને ગુસાઈજીના અચ્યુત સ્વામી, નંદદાસજી, ચતુર્ભુજદાસજી અને ગોવિંદ સ્વામી. 4 સખા. રાસસ્થલી પણ 4. વૃંદાવન, યમુના તટ, ચંદ્ર સરોવર અને ગોવિંદ કુંડ. આ 4 રાસસ્થલી. એવી રીતે હિંડોળાના પણ 4 પ્રકાર છે. મુક્તિના પણ 4 પ્રકાર છે. સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય. ઇવન ઠાકોરજી પ્રગટ થયા તેમના વ્યુહના પણ 4 છે. પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, શંકર્ષણ અને વાસુદેવ. આ 4 વ્યુહથી પ્રભુ પ્રગટ થયા. દિશાઓ પણ કેટલી, ખૂણાઓ પણ કેટલા, ધામ પણ 4, મઠ પણ 4, સવારના દર્શને 4 અને પછીના દર્શને 4. પૂર્વાર્ધમાં પણ 4 રીતે પ્રભુના ઠાકોરજી અષ્ટાયામ સેવામાં 4 થાય. અને એટલા માટે ચતુશ્લોકી 4 શ્લોકનો સમૂહ બહુ મહત્વનો છે. શ્રી વલ્લભ પ્રભુએ ચતુશ્લોકી રચી છે. ભાગવત ચતુશ્લોકી છે, વૃત્રાસુર ચતુશ્લોકી અને ગુસાઈની ચતુશ્લોકી. ભાગવત ચતુશ્લોકી આપણે જે એના ઉપર વિવરણ કરવાના છે એ શ્રીમદ ભાગવત ભક્તિ બીજ છે. ભાગવત ચતુશ્લોકી ભક્તિ બીજ. પુષ્ટિ ચતુશ્લોકી જે આપણે સર્વદા સર્વભાવેને પુષ્ટિ બીજ છે. વૃત્રાસુર ચતુશ્લોકી એ ભક્તિ ફળ છે અને ગુસાઈજીની ચતુશ્લોકી પુષ્ટિ ફળ છે. ગુસાઈજીની ચતુશ્લોકી છે. કોઈક વાર જોજો ચોપડીમાં ગુસાઈજીની ચતુશ્લોકી સદા સર્વાત્મ ભાવેન ભજનીયો વ્રજેશ્વર કરિષ્યતિ સેવાસ્મદ ઐહિકમ પારલૌકિકમ. આ ગુસાઈજીના 4 શ્લોકોની ચતુશ્લોકી બહુ સુંદર. સંન્યાશ્રયો કર્તવ્ય સર્વથા બાતકસ્તુ સ સ્વકીય સ્વાત્મ ભાવશ્ચ કર્તવ્ય સર્વથા સદા. સદા સર્વાત્મના કૃષ્ણ સેવ્ય કાલાદિ દોષનો
તદ ભક્તે શોચ નિર્દોષ ભાવેન સ્થેય આદરાત. આવી રીતે 4 શ્લોક ગુસાઈજીને છે. આપણો સત્સંગનો વિષય છે ભાગવત ચતુશ્લોક. ક્યાં છે તો દ્વિતીય સ્કંધ 9મો અધ્યાય 30 થી 36 શ્લોક. તમે એમ કહેશો કે 30 થી 36 શ્લોક તો 7 થયા. આપણે ચતુશ્લોકી એમાં 30 અને 31 2 શ્લોક છે એ ઉપક્રમ છે. 30 અને 31 ઉપક્રમ છે. 32 થી 35 શ્લોક ચતુશ્લોક શ્રીમદ ભાગવત ચતુશ્લોક અને છેલ્લો શ્લોક ઉપસંહાર 36મો શ્લોક ઉપસંહાર. આ મૂળ ભાગવત આટલું જ. અને વક્તા ભગવાન શ્રી નારાયણ ઠાકોરજી સ્વયં એના વક્તા છે અને શ્રોતા કોણ છે? બ્રહ્માજી. આ ચતુશ્લોકીના વક્તા ભગવાન સ્વયં છે અને શ્રોતા બ્રહ્માજી છે. કથાના કહેવું એવું છે, પહેલા ભૂમિકા જોઈ લઈએ, પછી ચતુશ્લોકીનો પ્રારંભ કેવી રીતે થયો. પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે સુખદેવજી મહારાજને બીજા સ્કંદમાં, આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, આ જગતનો પ્રલય કેવી રીતે થાય છે, એ મારે જાણવું છે. કૃપા કરીને જો યોગ્ય હોય તો મને કહો. સુખદેવજી મહારાજ કહે છે કે એકવાર નારદજીએ બ્રહ્માજીને આવો જ પ્રશ્ન કર્યો હતો. બ્રહ્માજીએ નારદજીને જે કથા સંભળાવી તે કથા હું તમને સંભળાવું છું. પ્રલય કાળમાં સર્વને પેટમાં રાખીને પરમાત્મા પડેલા છે ક્ષીરસાગર. સૃષ્ટિના આરંભમાં પ્રભુને રમવાની ઈચ્છા થઈ. શયન કરતા હતા. સૃષ્ટિના અને એકોહમ બહુસ્યા, હું એક છું અનેક થવું. અને આ સંકલ્પ માત્રમાંથી પુરુષ અને પ્રકૃતિનો એક જોડો ઉત્પન્ન થાય. ભગવાનના સંકલ્પ, આ સૃષ્ટિની રચના ભગવાને સંકલ્પથી કરી છે. સૃષ્ટિની રચના કરવા માટે ભગવાને બહારથી કોઈ વસ્તુ લેવી પડે એવી નથી. માટે આચાર્ય ચરણે મધુરાષ્ટકમમાં કહ્યું, સૃષ્ટિર મધુરા. આ સૃષ્ટિ મધુર છે કારણ કે તેનો સર્જક પણ મધુર છે. પણ આપણે મહાપ્રભુજીને પ્રશ્ન પૂછીએ કે સર્જક દેખાવડો હોય તો તેનું સર્જન સારું જ હોય એવું કોણે કહ્યું? દેવતાના દીકરા પણ કોલસા હોઈ શકે, આવું પણ હોય એવું કોણે કહ્યું કે એનો બાપ સારો એટલે છોરો સારો જ હશે? ત્યારે મહાપ્રભુજી કહે છે, પ્રભુએ સૃષ્ટિનું સર્જન બહારની કોઈ વસ્તુ લઈને કર્યું નથી, પોતાનામાંથી કર્યું છે. માટે ભગવાન જેવા સુંદર એવી તેની બનાવેલી સૃષ્ટિ પણ સુંદર. સૃષ્ટિ મધુરા. આ સૃષ્ટિ મધુર છે કારણ કે પ્રભુ પણ મધુર છે. તો આ પ્રલય કાળમાં હું એકલો છું અનેક થાઉં, સંકલ્પ માત્ર પુરુષ અને પ્રકૃતિ નું જોડો ઉત્પન્ન થયું. માયા રહિત શુદ્ધ બ્રહ્મ. હવે આ બહુ વેદાંતનો, બહુ તમે સત્સંગથી રત છો, નિત્ય સત્સંગી છો, અભ્યાસો છો, જિજ્ઞાસુ છો, જ્ઞાનીઓ છો. એટલા માટે કહું કે માયા રહિત શુદ્ધ બ્રહ્મ કંઈ કરી શકે નહીં. માયાનો આશ્રય લેવો જ પડે ભગવાનની સૃષ્ટિનું સર્જન કરવું હોય તો. માયા રહિત બ્રહ્મ ન કરી શકે. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ એ સર્વનો આધાર છે, પરંતુ નિષ્ક્રિય છે. આ વેદાંતના શબ્દો છે. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સર્વનો આધાર છે, અધિષ્ઠાન છે, પણ નિષ્ક્રિય છે. તો જગતની ઉત્પત્તિ માયા વિશિષ્ટ બ્રહ્મ કરે છે. જગતની ઉત્પત્તિ કરતી વખતે માયા વિશિષ્ટ બ્રહ્મ કરે છે. જો ચોખાને તમારે વાવવા હોય, ચોખા ઉગાડવા હોય તો ચોખા ના વવાય. શું વવાય? ડાંગર. ચોખા વાવે તો ચોખા ના ઉગે, ડાંગર વાવે તો ચોખા ઉત્પન્ન થાય. ચોખા ઉપરનું જે છોડું હોય, આવરણ હોય, એને ડાંગર કહેવાય. એવી રીતે શુદ્ધ બ્રહ્મને માયાનું આવરણ હોય તો જ જગત ઉત્પન્ન થાય.
શુદ્ધ બ્રહ્મને જો માયાનું આવરણ લાગે તો જગતની ઉત્પત્તિ થાય. શુદ્ધ બ્રહ્મ પોતાનામાંથી શુદ્ધ જ એ નિષ્ક્રિય છે. તેને પોતાનું આવરણ લેવા માટે માયાનું આવરણ લેવું પડે. એટલા માટે પરમાત્માને રમવાની ઈચ્છા થઈ એને જ માયા કહેવાય. નહીં તો ભગવાનની ઈચ્છા જ ન થાય. ભગવાન તો નિરપેક્ષ છે. ભગવાનને રમવાની ઈચ્છા થઈ, નિષ્કામને કેવી કામના? પણ છતાંય ભગવાનને કામના થઈ. એનો અર્થ એવો થયો કે ભગવાનની જે ઈચ્છા થઈ એનું નામ માયા. એટલે મહારાસ રચતી વખતે પણ ભગવાને કોનો આશ્રય લેવો? પહેલો ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતો મનશ્ચક્રે યોગ માયા ઉપાશ્રિત. યોગ માયાને બોલાવવી પડી. 3 અર્થ મહાપ્રભુજીએ તેના રાસની સુબોધિનીમાં કર્યા છે. અત્યારે એમાં નથી પડતા. પ્રકૃતિ પુરુષનું જોડું ઉત્પન્ન થાય. પ્રકૃતિ અને પુરુષ આ બંનેનું જોડું, આ યુગલ. પ્રકૃતિ પુરુષમાંથી મહત્તત્વ. આજે આપણે સૃષ્ટિની જે પ્રારંભ છે, સૃષ્ટિનો આરંભ કેવી રીતે થયો, આ બધા જ પુરાણો અને આપણા વેદ સમાન રીતે કહે છે. મહત્તત્વમાંથી અહંકાર. અહંકારના 3 ભેદ થયા: સાત્વિક, રાજસ અને તામસ. તામસ અહંકારમાંથી પંચ તન માત્રાઓ થઈ. રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયોનું નિર્માણ થયું અને સાત્વિક અહંકારમાંથી ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓ ઉત્પન્ન થયા. આ સૃષ્ટિના પ્રારંભની કથા છે. આ બધા તત્વો ભગવાનના સંકલ્પમાંથી ઉત્પન્ન થયા અને પરમાત્માના સંકલ્પમાં દિવ્ય શક્તિ છે. માણસની બુદ્ધિ ત્યાં સુધી પહોંચી શકે નહીં. અને સંકલ્પમાંથી થયું સંકલ્પ સૃષ્ટિ પ્રભુએ ઉત્પન્ન કરી અને પ્રભુએ બધામાં પ્રવેશ કર્યો. આ બધી સૃષ્ટિ ઉત્પન્ન થઈ અને એક એકમાં પ્રભુએ પ્રવેશ કર્યો અને પરમાત્માનો પ્રવેશ થતા આ દિવ્ય શક્તિ કાર્યાન્વિત થઈ. જે શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં પણ ભગવાને કહ્યું છે, પરા પ્રકૃતિ અપરા પ્રકૃતિ. પ્રભુએ કહ્યું મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુનાનેન કૌંતેય જગદ્વી પરિવર્તતે અવજાનંતિ મામ મૂઢા માનુષ્યમ તનુમાશ્રિતા. આજે એ જ ભાવ છે. આગળ આવશે ત્યારે કહીશ. ભગવાનની આ બધી જ સંકલ્પમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. ભગવાને દરેકમાં પ્રવેશ કર્યો અને ભગવાનની નાભીમાંથી એક દિવ્ય કમળ ઉત્પન્ન થયું. જો આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા આપણે ભાગવતમાં પણ સાંભળીએ છીએ. તે કમલમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. એટલા માટે બ્રહ્માજીનું કયું આસન હોય? કમલાસન. કમલમાંથી પ્રભુ બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજી હવે વિચાર કરવા લાગ્યા, જે કમળ પર હું બેઠો છું તે કમળનું મુખ ક્યાં છે? ક્યાં છે? હું મારી ઉત્પત્તિ કેવી રીતે, હું આવ્યો કેવી રીતે? ઘરનું સર્જન કોણે કર્યું? અને મૂળ શોધવા માટે ગયા. બ્રહ્માજીને પત્તો ના લાગ્યો. આપણી તો વાત જ જવા. બ્રહ્માજીને ખબર ના પડે કે હું ક્યાંથી ઉત્પન્ન થયો, કોણે ઉત્પન્ન કર્યો, કેવી રીતે ઉત્પન્ન થયો. આપણે પૂછીએ કે હું કેવી રીતે ઉત્પન્ન થયો, જે જવાબ એનું મૂળ શોધો. બ્રહ્માજીની જેમ કમળ નાળમાં જઈને તો ખબર પડે કે આપણે ક્યાંથી ઉત્પન્ન થયા. તો એવો ટાઈમ જ કઈ છે અમને મૂળ શોધવાનો. એટલે બ્રહ્માજી ગયા. ત્યાં તેમને શોધતા શોધતા બ્રહ્માજીના કાને 16મો અને 21મો અક્ષર સંભળાય. 16મો અક્ષર ત અને 21મો અક્ષર પ. બ્રહ્માજીએ કહ્યું કે તપ અને તપની આકાશવાણી. હે બ્રહ્માજી, તમારું મૂળ શોધવું હોય તો તપ કરો. તપનો અર્થ શું થાય? તત્વ માટેનો પરિશ્રમ, એનું નામ તપ. તમે તત્વને શોધવા માટે પરિશ્રમ કરો એને તપ કહેવાય. બ્રહ્માજીએ તપ કર્યો અને તપથી બ્રહ્માજીને છેવટે ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. બ્રહ્માજીને પ્રથમ વખત ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. ભગવાનના પાર્ષદો ભગવાનની ચારે બાજુ ઊભા છે એવા દર્શન થતા બ્રહ્માજીએ
પ્રભુને પ્રણામ કર્યા. હમણાં તેમાં જોઈ ગયા, પ્રભુ આપણી પાસે પધારે ત્યારે પહેલું શું થાય? પ્રણામ સિવાય સમય કરી શું શકે? પ્રણામ કર્યા, વંદન કર્યા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જીવ પોતાની ઈચ્છાથી ભગવત દર્શન કરી શકતો નથી, પરંતુ પ્રભુની ઈચ્છા થાય ત્યારે જ તેને દર્શન થાય છે. કાલે ગોકુલનાથજીની વિવૃત્તિ જોઈ, કૃપયૈવ, પ્રભુ આવિર્ભાવ, કૃપાથી જ પ્રભુની ઈચ્છા થઈ ત્યારે આવિર્ભાવ થયો. એટલા માટે ભગવાને બ્રહ્માજીને આજ્ઞા કરી, તમારા તપથી નહીં પણ મારી ઈચ્છાથી હું પ્રસન્ન થયો છું અને તમને દર્શન આપું છું. તમે તપ કર્યું એટલે હું કઈ તમને દર્શન નથી આપતો, મારી ઈચ્છાથી મારે દર્શન તમને કરાવવા છે, એટલા માટે હું આવ્યો છું. ભગવાને આજ્ઞા કરી, મારી આજ્ઞા છે. બ્રહ્માજી હાથ જોડીને પૂછ્યો, પ્રભુ શું આજ્ઞા છે? તો મારી આજ્ઞા છે કે મારી શક્તિથી સૃષ્ટિની રચના, મારી શક્તિથી સૃષ્ટિની. બ્રહ્માજી બોલ્યા, ભગવાન આપે મને આ માટે યોગ્ય સમજ્યો, એ મારા પર આપે બહુ મોટી કૃપા કરી છે. આપે મને પ્રજાની સૃષ્ટિ કરવા માટે અને લોકોનો ગુણ કર્મ અનુસાર વિભાગ કરવા માટે મારી નિયુક્તિ કરી. હું ખૂબ સાવધાની પૂર્વક તે કાર્ય કરીશ. જો આપણે બધાને લાગુ પડે છે, ભગવાને આપણી નિયુક્તિ જેના માટે કરી હોય તે કાર્ય સાવધાનીથી કરવું, ચીવટપૂર્વક કરવું, નિષ્ઠાપૂર્વક કરવું, એને જ ગીતામાં કહેવાય કર્મયોગ. યોગ કર્મશો કૌશલમ. કર્મમાં કુશળતા, એનું નામ યોગ. આપણે આપણી ફરજ કઈ છે એ ફરજ નિષ્ઠાપૂર્વક બજાવ્યા. બ્રહ્માજીએ શીખવાડ્યું, પ્રભુ તમે જે કામ માટે, આપે જે કામ માટે મને નિયુક્ત કર્યો છે એ હું ખૂબ સાવધાનીપૂર્વક કરીશ. પણ મારી એવી માગણી છે કે સૃષ્ટિ કરતી વખતે હું અજન્મા છું, હું સર્વોપરી છું, એવો મને ગર્વ ન થવો જોઈએ. કારણ કે તમે સર્જનની જવાબદારી તો સોંપી છે, પણ સર્જન કર્યા પછી મને જો એવું થશે કે આ મેં કર્યું, હું અજન્મા છું, સર્વોપરી છું, એવું થશે તો મારું પતન થશે. તો ભગવાને કહ્યું, હે બ્રહ્મા, તમે તેની ચિંતા ન કરશો. પછી ભગવાને કહ્યું, એટલા માટે તમે ચિંતા ન કરશો, કારણ કે હવે હું તમને એવું જ્ઞાન વિજ્ઞાન સહિત આપું છું કે જેનું શ્રવણ કરવાથી અને જે હૃદયમાં ધારણ કરવાથી તમને કરેલા કાર્યનો અહંકાર નહીં, અને તમે કાર્ય કરીને પણ નિરઅહંકારી રહી શકશો. માટે પહેલો શ્લોક જુઓ તમારામાં છે, જ્ઞાન. અમે ચતુશ્લોકીનો શ્લોક નથી, ઉપક્રમ છે. જ્ઞાનમ પરમ ગુહ્યમ મે યદ વિજ્ઞાન સમન્વિતમ સરહસ્ય તદંગં ચ ગૃહાણ ગદિતમ મયા. જ્ઞાન મારું પરમ ગુહ્ય છે, વિજ્ઞાન સંમત, તથા અંગો સરહસ્ય ગ્રહો કહું યથા તથા. ભગવાન શું કહે છે? મારું જે પરમ ગોપનીય, હવે ભગવાન સ્વયં બોલે છે, મારું જે પરમ ગોપનીય વિજ્ઞાન સહિતનું જ્ઞાન છે તેનું, તથા રહસ્ય સહિત તેના અંગોનું મારા દ્વારા વર્ણન કરવામાં આવે છે તે તમે ગ્રહણ કરો. જો ચતુશ્લોકીનો પાઠ કેમ કરવા? ચતુશ્લોકીનો પાઠ એટલા માટે કરવાનો કે બધું જ ભગવાન આપણા દ્વારા કરાવે છે, અને આપણા દ્વારા કરાવતા હોવા છતાં પણ આપણે જ્યારે કૃતિનો અહંકાર થાય, આ હું કરું છું, આ કુટુંબનું પોષણ હું કરું છું, આ બધાનું પાલન પોષણ હું કરું છું, ત્યારે આપણામાં તે અહંકાર ઊભો ન થાય. એટલા માટે ચતુશ્લોકીનો પાઠ કરવા. અહંકાર આપણને વળગી ન જાય એટલા માટે, અને સ્વરૂપ વિસ્મૃતિ ન થાય આપણી, એટલા માટે ચતુશ્લોકીની ફળશ્રુતિ 2 પહેલા જ કહી દઉં છું. અહંકાર ન આવે અને આપણને સ્વરૂપનું જ્ઞાન થાય એટલા માટે ચતુશ્લોકીનો પાઠ કરવા. પ્રિયજનો, શ્રીમદ ભગવદ્ ગીતાનો જે
7મો અધ્યાય છે, એ આનું જ ભાષ્ય છે. હું પૂછું કે 7મા અધ્યાયનું નામ શું? ગીતા. ગીતાના 7મા અહીં કથા કરેલી છે ગીતાજી. ગીતાના 7મા અધ્યાયનું નામ શું? જ્ઞાન વિજ્ઞાન યોગ. અને ભગવાને કઈ વાત કરી છે? જ્ઞાનમ વિજ્ઞાનમ સહિતમ. હું તને જ્ઞાન સહિત વિજ્ઞાન ની વાત કરવાનો છું. અને ગીતામાં ભગવાને કહ્યું પહેલા 7મા અધ્યાયમાં મૈયા શક્તમના પાર્થ યોગમ યુંજન્મદાશ્રય અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસि તશૃણુ જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામ્યશેષત યચ જ્ઞાત્વાન્ય ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. આ ગીતામાં હું તને જ્ઞાન વિજ્ઞાન સહિત. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ભગવાન સ્વયં કહે છે જે ઉપદેશ એ શ્રીમદ ભાગવતમાં સ્વયં ભગવાન નારાયણ બ્રહ્માજીને કહે છે, હે પાર્થ, હે બ્રહ્મા, અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર, અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મારૂપ મને વિના સંશય જાણીશ, માટે વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ. એ જાણીને સંસારમાં ફરી તને બીજું જાણવા જેવું રહેશે નહીં. હવે પ્રશ્ન થાય, આ ગીતા અને ભાગવત આ બંનેનો શ્લોક સમાન છે. 5 જ મિનિટ વાળી ઘડિયાળ છે. 5 મિનિટમાં આ શ્લોકનું કહી. હવે જ્ઞાન વિજ્ઞાનને ટૂંકમાં સમજી લઈએ. આપણી ભાષા જ્ઞાન એટલે જાણકારી અને વિજ્ઞાન એટલે અનુભવ. જ્ઞાન એટલે જાણકારી. વિજ્ઞાન વગરનું જ્ઞાન અધૂરું છે, આંધળું છે. અને વિજ્ઞાન વગરનું વિજ્ઞાન એ પાંગળું છે. તમે જ્ઞાન એટલે માહિતી, જાણકારી, અને વિજ્ઞાન એટલે અનુભવ. કોઈ પણ વૈજ્ઞાનિક જ્યારે પહેલા બધી જ જાણકારી ભેગી કરે, ગુણધર્મો જાણે વસ્તુના, પદાર્થોના, અને પછી તેનો અનુભવ કરે, તેનો પ્રેક્ટિકલ કરે, તેનો પ્રયોગ કરે, અને અનુભવ સિદ્ધ થાય તો તે વિજ્ઞાન બની ગયું. એટલે જ્ઞાન એટલે અનુભવ, અને વિજ્ઞાન, જ્ઞાન એટલે જાણકારી, વિજ્ઞાન એટલે અનુભવ. આધ્યાત્મિક ભાષામાં કહેવું હોય તો જ્ઞાન એટલે નિર્ગુણ બ્રહ્મની જાણકારી, અને વિજ્ઞાન એટલે સગુણ બ્રહ્મની ઓળખ. વિજ્ઞાનનો અર્થ શું? સગુણ બ્રહ્મની ઓળખ એટલે વિજ્ઞાન. આ જ્ઞાન, જ્ઞાન એટલે તત્વબોધ, અને વિજ્ઞાન એટલે ભક્તિ. જ્ઞાન એટલે તત્વનો બોધ, અને વિજ્ઞાન એટલે ભક્તિ. અને જ્ઞાન યુક્ત ભક્તિ એટલે જ જ્ઞાન વિજ્ઞાન. જ્ઞાન યુક્ત ભક્તિ. નિર્ગુણમાં ધ્યાન એનું નામ જ્ઞાન, અને સગુણમાં મન એનું નામ વિજ્ઞાન. નિર્ગુણમાં ધ્યાન શબ્દોનું વિવરણ નથી કરતો, સ્પષ્ટ જ છે. નિર્ગુણમાં ધ્યાન એનું નામ જ્ઞાન, અને સગુણમાં મન એનું નામ વિજ્ઞાન. તમે સ્વરૂપ સેવામાં મન પરોવી દો તો એ વિજ્ઞાન થયું. જ્ઞાન એ આંખ છે અને વિજ્ઞાન એ પાંખ છે. એકલી આંખ હશે તો તમારી પાંખ નહીં હોય તો એકલી આંખ જઈ નહીં શકે. આંખ અને પાંખનો સમન્વય હશે તો તમે સિદ્ધિને પહોંચી શકશો. એટલે જ્ઞાન આંખ છે તો વિજ્ઞાન પાંખ છે. જ્ઞાન દેખાડે છે અને વિજ્ઞાન પહોંચાડે છે. જ્ઞાન દેખાડે અને વિજ્ઞાન પહોંચાડે. જ્ઞાન વગરનું વિજ્ઞાન આંધળું છે અને વિજ્ઞાન વગરનું જ્ઞાન પંગુ છે. અને પછી ભગવાન હવે કહે છે, એક શ્લોક જ ખાલી ઉપક્રમનો છે, યાવાનહમ યથા ભાવો યદ્રૂપ ગુણકર્મક તથૈવ તત્વ વિજ્ઞાનમ અસ્તુ મે મદનુગ્રહાત. હું જેટલો છું
જે ભાવોથી યુક્ત છો, જે રૂપ ગુણ લીલાઓથી સમન્વિત છો, તે બધાના તત્વનું વિજ્ઞાન તમને મારી કૃપાથી જેમનું તેમ પ્રાપ્ત થઈ જાઓ. ભગવાન કહે છે પ્રભુને સમજવા, પ્રભુને જાણવા અને પ્રભુને પામવા. એટલે પુષ્ટિ માર્ગમાં રૂપ, ગુણ અને લીલા. એટલે આપણે ત્યાં ત્રણ ભાવના છે: સ્વરૂપ ભાવના, લીલા ભાવના, ભાવ. આ ત્રણથી ભગવાનને સમજી શકાય. નામ, રૂપ અને ગુણ. આ ત્રણથી સમજવા માત્ર પ્રભુની કૃપાથી જ ભગવાનને જાણી શકાય છે. અને હવે ભગવાન જે મૂળ ચતુશ્લોકીનો ઉપદેશ કરે છે તે આપણે થોડાક વિરામ